ભૂતાણો તું કામ કરે જા, વિચાર નહીં શું થશે ગતિ. પ્રભુતાણો તું કામ કરે જા, વિચાર નહીં શું થશે ગતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં પ્રભુ વચન બંધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. વેદ વિચારો સૌને કહેજે, વેદ વિચારો સૌને કહેજે. જીવન એવું જીવતો રહેજે. જીવન એવું જીવતો રહેજે. સંઘર્ષોની સામે લડજે, રાખીને તું સ્થિર મતિ. સંઘર્ષોની સામે લડજે, રાખીને તું સ્થિર મતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ડગલે પગલે થશે કસોટી, ડગલે પગલે થશે કસોટી. પ્રલોભનો પણ કોટી કોટી. પ્રલોભનો પણ કોટી કોટી. ધ્યેય મહી ઢીલો ના બનતો, પડતો ના કરજે પ્રગતિ. ધ્યેય મહી ઢીલો ના બનતો, પડતો ના કરજે પ્રગતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. સૌ મારા રમે છે સરખો, સૌના રામ રમે છે સરખો. પ્રભુ ચલાવે સૌનો ચરખો. પ્રભુ ચલાવે સૌનો સરખો. એ શ્રદ્ધાથી ઊંચે ચઢજે, પ્રભુ પંથ કેરી પગથી. એ શ્રદ્ધાથી ઊંચે ચઢજે, પ્રભુ પંથ કેરી પગથી. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. સંસ્કૃતિનો રક્ષક બનજે, સંસ્કૃતિનો રક્ષક બનજે. સાચો મૂર્તિ પૂજક બનજે. સાચો મૂર્તિ પૂજક બનજે. પાંડુરંગનો પ્રેમ પામવા, કરજે કામ એ સંતવતી. પાંડુરંગનો પ્રેમ પામવા, કરજે કામ એ સંતવતી. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ.
પ્રભુ તણો તો કામ કરે જા વિચાર નહીં શું થશે ગતિ પ્રભુ તણો તો કામ કરેલા વિચાર નહીં શું થશે ગતિ ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે નમે ભક્ત પ્રણશ્યતિ ગીતામાં પ્રભુ વચન બંધ છે નમે ભક્ત પ્રણશ્યતિ જો આમ 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 આવી રીતે બરાબર રેડી ક્યાં ડૂડી જાય દાદા રેડી જન્મ કર્મ ચ મે દિવ્યમ 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 એવં યો વેતિ તત્વતઃ એવં યો વેતિ તત્વતઃ એવં યો વેતિ તત્વતઃ એમેવ્યં યો વેતિ તત્વતઃ જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેતિ તત્વતઃ જન્મ કર્મ ચ મે દિવ્યમ એમેવં યો વેતિ તત્વતઃ જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેતિ તત્વતઃ જન્મ કર્મ ચ મે દિવ્યમ એમેવં યો વેતિ તત્વતઃ જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેતિ તત્વતઃ જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેતિ તત્વતઃ ત્યક્તા દેહં પુનર્જન્મ જન્મ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ ત્યક્ત્વા દેહં પૂર્વજન્મ નેતિ મામેતિ સોર્જુન મેતિ મામેતિ સોર્જુન નૈતિ મામેતિ સોર્જુન નેતિ મામેતિ સોર્જુન ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન ત્યક્ત્વા દેહં પૂર્વજન્મ
नेति मामेति सोऽर्जुन जन्म कर्म च मे दिव्यम् एवं यो वेति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नेति मामेति सोऽर्जुन जन्म कर्म च मे दिव्यम् एवं यो वेति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नेति मामेति सोऽर्जुन वीतराग भय क्रोधा वीतराग भय क्रोधा वीतराग भय क्रोधा वीतराग भय क्रोधा मन्मया मामुपाश्रिता मन्मया मामुपाश्रिता मन्मया मामुपाश्रिता मन्मया मामुपाश्रिता वीतराग भय क्रोधा मन्मया मामुपाश्रिता वीतराग भय क्रोधा मन्मया मामुपाश्रिता बहवो ज्ञान तपसा बहवो ज्ञान तपसा बहवो ज्ञान तपसा पूता मद्भावमागता पूता मद्भावमागता पूता मद्भावमागता पूता मद्भावमागता बहवो ज्ञान तपसा पूता मद्भावमानसा बहवो ज्ञान तपसा पूता मद्भावमाशिता वीतराग भय क्रोधा मन्मया मामुपाश्रिता बहवो ज्ञान तपसा पूता मद्भावमागता वीतराग भय क्रोधा मन्मया मामुपाश्रिता बहवो ज्ञान तपसा पूता मद्भावमागता 8, 9 ને 10 जन्म कर्म च मे दिव्यम् एवं यो वेति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नेति मामेति सोऽर्जुन वीतराग भय क्रोधा मन्मया मामुपाश्रिता बहवो ज्ञान तपसा पूता मद्भावमागता पूता मद्भावमागता हरि ओम् सुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत् जन्म कर्म च मे दिव्यम् एवं यो वेति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नेति मामेति सोऽर्जुन जन्म कर्म च मे दिव्यम एवं यो वेति तत्वतः भगवान कैसे
અર્જુન એટલે અર્જુન, હે અર્જુન, મેં એટલે મારા, જન્મ એટલે જન્મ, ચ અને કર્મ કર્મો, દિવ્યમ એટલે દિવ્ય છે. મારો જન્મ અને મારું કર્મ, જન્મ લીધા પછી મેં જે કર્મ કર્યું છે ને એ મારું દિવ્ય છે. એવમ એટલે આવું, ય એટલે જે માણસ, તત્વત તત્વથી, વેતી એટલે જાણી લેશે. મારો જે જન્મ અને મારા જે કર્મ છે ને એ દિવ્ય છે. એ જે તત્વથી જે જાણી લેશે તે, શું કહે છે? તત્વથી જાણી લેશે તે, અર્થાત દ્રઢતાપૂર્વક માને છે. સ એટલે તે, દેહમ એટલે દેહ, ત્યક્તવા એટલે છોડીને, પુનર્જન્મ એટલે પુનર્જન્મને, ન એતી એટલે પામતો નથી, પણ મામ એટલે મને, એતી એટલે પ્રાપ્ત થાય છે. બહુ સરસ. આ 9મા શ્લોકમાં, ચોથા અધ્યાયના 9મા શ્લોકમાં ભગવાન પોતે જ પોતાનો જન્મ અને જન્મ કર્યા પછી દિવ્ય કર્મની વાત ભગવાન અર્જુનને સમજાવે છે. હે અર્જુન, મારા જન્મ અને કર્મો દિવ્ય છે. આવું મારા જન્મ કર્મોને જે માણસ તત્વથી જાણી લેશે, અર્થાત દૃઢતાપૂર્વક માને છે, તે દેહ છોડીને પુનર્જન્મ પામતો નથી, પણ મને જ પામે છે. મારા જન્મ અને કર્મ એ જે છે એ તત્વથી જે જાણી લેશે ને એ મને જ પામે છે, પછી એનો પુનર્જન્મ થતો નથી, એમ ભગવાન પોતે જ આ શ્લોકની અંદર કહે છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું, એનો 217મો દિવસ. શુક્રવારે આપણે ચોથા અધ્યાયના 8મા શ્લોકને નમસ્કાર કર્યા, બરોબર ને? એમાં 7 અને 8 આપણે ગુરુવારે અને શુક્રવારે 2 શ્લોકો થોડાક બે સાથે હતા. યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાની, ઈ અને મારો જન્મ શા માટે છે, મારા કર્મો કેવા છે, એ 2 શ્લોકો સમજાવવાનો ભગવાને પ્રયત્ન કર્યો. યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યમ. પહેલા શ્લોકમાં આ કીધું. બીજા શ્લોકમાં કીધું પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. હું આ યુગે યુગે પ્રગટ થાઉં છું, એના 3 કારણો 8મા શ્લોકની અંદર ભગવાને સમજાવ્યા. એ આપણે શુક્રવારે સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાન કહે છે મારા આ જગતમાં આવવાનું કારણ શું છે, તો કે દિવ્ય એવા જે તત્વત જે ભગવાનના લાડકા દીકરા છે, મારા માટે જે ધન, મારા માટે જે વૈભવ, મારા માટે શક્તિ, મારા માટે જે ચામડી ઘસે છે, મારો પ્રેમ લઈને ઘર ઘર સુધી જે જાય છે ને, એ જ્યારે નિરાશ થાય, એને જ્યારે થોડીક અકળામણ થાય, એને જ્યારે અગવડ ઊભી થાય ને, ત્યારે સાધુ નામ કહીને, શું કીધું? સાધુ નામ એટલે સાધુ એટલે સરળ વૃત્તિના આવા જે લોકો છે એને સાથ સહકાર આપું છું. બીજી વાત કીધી કે હું આવ્યા પછી શું કામ કરું, તો કે દુષ્કૃતિ. સમાજની અંદર ઘણું બધું એવું દુષ્કૃતિ એટલે પાપ વધી ગયું છે, બરાબર? કચરો સમાજમાં ઘણો બધો ધર્મની અંદર ઘૂસી ગયો છે. એ ધર્મનો બધો ક્લિપ કીધું છે કેવો, આ બધો જે કચરો સાફ કરી અને ત્રીજું કામ કીધું ધર્મ રાજ્યની સ્થાપના કરું છું. આમ 8મા શ્લોકની અંદર આપણે શુક્રવારે સમજવાનો પ્રયત્ન કરતા હતા. 3 કામ માટે ભગવાન આવે છે એટલું આપણા મગજમાં ફિટ થઈ જવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા બહુ સરળ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન કે મારું પ્રગટ થવાનું કારણ, મારું આવવાનું કારણ શું છે, તો કે સાધુ સરળ વૃત્તિના જે લોકો છે એનું રક્ષણ કરવા માટે, આસુરી સંપત્તિનો નાશ કરવા માટે અને ધર્મ રાજ્યની સ્થાપના. આ 3 કારણો આ શ્લોકની અંદર અહીંયા ભગવાને બતાવ્યા. એનો આપણે શુક્રવારે સારી રીતે વિચાર કરતા હતા. સાધુ મનુષ્યો એટલે કે મનુષ્યો દ્વારા જ અધર્મનો નાશ અને ધર્મનો પ્રચાર થાય છે. જે સજ્જન લોકો હોય છે, સાધુ એટલે સરળ વૃત્તિના, વિચિત્ર વેશ પહેરે એને સાધુ આપણા શાસ્ત્રમાં કીધો નથી. ભગવા ધારણ કરે, ઘર છોડ્યું હોય, એને આપણા સમાજમાં શાસ્ત્ર એને સાધુ સમજતા નથી. સાધુ સંસ્કૃત શબ્દ છે, એનો સરળ અને ગુજરાતી અર્થ થાય છે સરળ વૃત્તિનો માણસ, સરળ મનનો માણસ. એકદમ એ પણ
આવી રીતનો શું કહેવાય ગૃહસ્થી પણ આવી રીતનો હોઈ શકે છે, તો એના માટે પણ સાધુ શબ્દ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં વાપરેલો છે. એનો આપણે વિચાર કરતા હતા. તેઓ ભગવાનના નામ, ભગવાનનું કીર્તન, ભગવાનની લીલા, ભગવાનનો પ્રભાવ, તેમના ગુણો, રૂપો વગેરે લઈને ઘર ઘર સુધી જે સમાજની અંદર જે ફરે છે, આવા લોકોને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા માટે આવું છું. ગાંઠનો રોટલો ખાય અને ભગવાનનું કામ સમાજમાં સ્થિર થાય, પેલા સિદ્ધાંતો માનવના ભેજા સુધી જાય, એના માટે રાત દિવસ જે પ્રયત્ન કરે છે, બરોબર, એવા સજ્જન લોકોનું રક્ષણ કરવા, એને સંભાળવા માટે, એને ઉત્સાહ આપવા માટે હું આવું છું. અને એમાં સુદામાના ચરિત્રનો આપણે વિચાર કર્યો કે સરળ કોણ, સાધુ કોણ, તો કે સુદામાનું ચરિત્ર સમજીને આપણે એ શ્લોકને સમજવાનો પ્રયત્ન કર્યો કે સુદામાનું જીવન કેવું, તો કે આવું ભગવાનનું કામ, ભગવાનનું નામ લઈને સાંદીપનીના તપોનમાંથી છૂટા પડ્યા ત્યારે બંને ભાગની વહેંચણી કરી. ભગવાન કે આવા મોટા મોટા સત્તા અને સંપત્તિ ઉપર બેઠા છે ને, એને કોઈ દી ઉપદેશ આપવાથી કે જ્ઞાન આપવાથી એ સુધરવાના નથી, એટલે એ કામ હું કરી શીખે. હું એને બધાને કંઠ આપવાનું કામ, કંઠ સ્નાન આપવું પડે ને, મારવા પડે, એટલે એ કામ હું કરીશ. અને તમારે શું કરવાનું, તો તમારે નાના નાના જે વર્ગો છે, મીડિયમ ક્લાસ છે, નાનો, જે રોજે રોજ પોતાની રોટલી કમાઈને પોતાનું પેટ ભરે છે ને, આવા પુરુષાર્થી અને સજ્જન અને પ્રામાણિક અને નીતિમાન જે લોકો ગામડાઓમાં ઝૂંપડાઓમાં રહેશે ને, એમાં જઈને તમારે શું કહેવાય ભગવાનનો પ્રચાર કરવાનો, બંનેનો જુદા, એટલે એને આપણે સમજવાનો પ્રયત્ન આવી રીતે આપણે કરતા હતા. બીજી વાત છે, એવા ભગવાનના આશ્રિત માટે ગીતામાં સાધુ નામ શબ્દ વાપર્યો છે. કેવો ગીતાએ શબ્દ સાધુ નામ વાપર્યો છે, એટલે સરળ વૃત્તિનો માણસ અહીંયા બેઠા છે એને ખબર તો પડી જવી જોઈએ કે વિચિત્ર વેશ ધારણ કરે છે એને સાધુ કહેવામાં આવતો નથી. આવી રીતના ગૃહસ્થી હોય પણ એની અંદર આ બધા જો ગુણો પડેલા હોય ને, તો એને પણ સાધુ સમજવો, એમ આપણું શાસ્ત્ર કહે છે. ભલે કપડાં બદલાથી, ઘર છોડ્યુંથી, ઘરમાં રહી અને ઉત્તમ પોતાનું જીવન બનાવવાનો પ્રયત્ન કરે છે, આવા સાધુ પુરુષોનું રક્ષણ કરવા માટે યુગે યુગે હું અવતાર ધારણ કરું છું. આ જ જેનો હેતુ છે તે સાધુ સમજવો, અને જેનો એટલે કે નાશવાન સંસારનો ઉદ્દેશ્ય છે એ અસાધુ છે. કેવી કથા વાર્તા કરી અને પેટ ભરવાનું, પોતાનું ભરવાનું અને પોતાની કીર્તિ, પોતાનો યશ થાય એટલા માટે સામાન્ય લોકો પાસે કથા કરી, રૂપિયા બધા ઉઘરાવી, મંદિરો બાંધી, મોટી મોટી ગાડીમાં ફરીને ટનાટન કરવાનું છે. આવા લોકોને શાસ્ત્રકારો અસાધુ શબ્દ વાપરે. શું કહે છે? પોતાના બીજાના પૈસે કથા વાર્તા કરી ભોળી પ્રજાને ભોળવી અને એના ખિસ્સામાંથી પૈસા હેરવી અને પોતાના આગળ ધીંગા કરવા માટે મોટી મોટી 50-50 લાખની ગાડીઓમાં 5-5 લાખના ફોન ખિસ્સામાં રાખી અને ફરવાનું અને કથા વાર્તા કરવાની. આને તારે અસાધુ સમજવો, એમ આપણું, કારણ કે ગીતા જે કાંઈ કહે છે ને કડવું જ કહે. હું કડવું પણ આપણા હિતને માટે હોય. માં ઘણીવાર બાળક બીમાર પડે, અંદર નાની જીવાત પડી ગઈ હોય, 2-3 વર્ષનું બાળક હોય, ડૉક્ટર કહે બેન તમારા દીકરાના પેટમાં કુરુમિયા થઈ ગયા, એટલે એને કડવી દવા તો પાવી જ પડશે, પણ એ પીતો નથી. એમ ગમે એમ કરી નાક પકડો, મોરલો બતાવો, કાગડો બતાવો, ખોળામાં રાખો, ગમે એમ કરી પાઈક ને આપણે, આ આપણો અનુભવ છે. નાનું બાળક જો કડવી દવા ન પીતો હોય તો શું કરે? માં જો કાગડો આવ્યો, જો મોરલો આવ્યો, જો આમ આવ્યું, તેમ કરી અને નાક પકડી અને નાખી જાય કે નહીં. શા માટે? તો કે બાળકને મારે તંદુરસ્ત બનાવવું છે ને 100 વર્ષ સુધી હસતો રમતો જગતમાં કિલ્લોલ કરે ને, એમ સમાજને શ્રીમદ ભગવદ્ ગીતા કડવું પણ કે. શા માટે? તો કે સમાજને તંદુરસ્ત બનાવવાનો છે, તેથી એના માટે એ શબ્દ. પછી બીજી વાત છે, અસત અને પરિવર્તનશીલ વસ્તુમાં સદભાવ કરવાથી અને તેને મહત્વ દેવાથી કામનાઓ પેદા થાય છે. માણસે ઘર છોડ્યું શા માટે? આધ્યાત્મિક વિકાસ કરવા માટે, ભક્તિ કરવા માટે, પ્રભુના પદ સુધી પહોંચી શકાય. એટલે મા બાપને છોડ્યા, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યું, પણ એ આસક્ત શેમાં થઈ ગયો? કથા વાર્તા કરી અને પૈસા ભેગા કરવામાં આસક્ત. જે હેતુથી એણે ઘર છોડ્યું હતું એ હેતુ બાજુમાં રહ્યો અને પોતાની કીર્તિ સમાજમાં વધે, લોકો વાહ વાહ કરે, એના જ માટે આવા વેશ પહેરીને સમાજમાં ઘણા લોકો કામ કરતા હોય છે. જેમ જેમ કામનાઓ આસક્તિ નષ્ટ થાય છે તેમ તેમ સાધુતા આવતી જાય. શું છે?
કામનાઓ સંસારી માણસના જીવનમાં કામના ઓછી થાય, કામના નષ્ટ થાય ને તો ધીમે ધીમે એમાં સાધુતા આવે. કેવી સાધુતા આવતી જાય છે. એટલે સાધુ એટલે સરળ વૃત્તિનો માણસ બને છે અને સાધુ મારી પાસે પહોંચે છે, આવું ભગવાન સ્પષ્ટ ગીતામાં કહે છે. એટલે કે સાધુતાથી પોતાનો ઉદ્ધાર થાય છે અને લોકોને આપમેળે ઉપકાર કર્યો એમ કહેવાય છે. પોતાનો તો ઉદ્ધાર થઈ જ જાય છે પણ લોકો માટે ઘણો બધો ઉપકાર કર્યો હોય છે. તેથી એટલે કે આમાં આપણે શુક્રવારે ચોથા અધ્યાયના અહીંયા 7 અને 8 ખાસ તો 8મા શ્લોકને આપણે નમસ્કાર કરતા હતા. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના 9મા શ્લોકનો વિચાર કરવાનો છે. એમાં ભગવાન પોતે જ અહીંયા હું શા માટે આવ્યો છું અને મારું કર્મ શું છે, મારા દિવ્ય કર્મો કેવા છે એવો શબ્દ અહીં ભગવાને વાપર્યો છે. મારા દિવ્ય અલૌકિક અને તેજસ્વી મારા કર્મો કેવા છે એનું વર્ણન ભગવાને આ 9મા શ્લોકની અંદર કર્યું છે. એનો વિચાર કરવાનો છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. બહુ ભગવાન સરસ કહે છે કે હે અર્જુન, મારા જન્મ અને કર્મો દિવ્ય છે. ભગવાન પોતે જ કહે છે કે મારા જન્મ અને કર્મો દિવ્ય છે. મારા જન્મ અને કર્મ દિવ્ય છે. જે માણસ તત્વથી જાણી લે છે અર્થાત દૃઢતાપૂર્વક માને છે તે દેહ છોડીને પુનર્જન્મને પામતો નથી પણ મને જ પ્રાપ્ત થઈ જાય. ભગવાને કરેલા કર્મો, ભગવાને દિવ્ય જે કર્મો કર્યા છે તે એ દિવ્ય કર્મો તત્વથી જાણી લે. કેવા વાત અહીંયા ભગવાને એક શબ્દ અહીં સંસ્કૃતમાં મૂકીને આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ખાલી જાણવાની વાત કરી નથી. મારા દિવ્ય કર્મોને તત્વથી જે જાણી લે છે ને એને પુનર્જન્મ બીજી વખત પ્રગટ થતો નથી. એ મારી પાસે આવી જાય છે પછી એને જગતની અંદર 84 લાખ યોનિની અંદર પરિભ્રમણ કરવા માટે આવવું પડતું નથી. કોના માટે? તો કે અહીં બહુ સરસ આમાં લખ્યું ને, જન્મ કર્મ ચમે દિવ્ય. મારો જન્મ દિવ્ય કર્મ કરવા માટેનો થયો છે અને મેં જે કર્મ કર્યા છે એ કર્મ પ્રમાણે ચાલી અને પોતાનું જીવન દિવ્ય બનાવવા માટે જે પ્રયત્ન કરે છે અને તત્વથી મને જાણી લે છે એમને કોઈ દિવસ પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી. આટલી વાતો આ શ્લોકમાં આજે આપણે સમજવાની છે. એક તો ભગવાનનું કર્મ, ભગવાનનું દિવ્ય કર્મ, પછી પુનર્જન્મ અને ભગવાન સુધી કેવી રીતે પહોંચી શકાય. 4 વાતો આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેમાં જન્મ કર્મ ચમે દિવ્યમ. ભગવાન એટલે કે જન્મ મૃત્યુથી સર્વથા અતીત એટલે કે અજન્મ અને અવિનાશી છે. કેવા ભગવાનને જન્મ લેવો પડતો નથી પણ જ્યારે જ્યારે આવી રીતનો સમાજની અંદર અધર્મ વધી જાય, ધર્મની હાનિ થતી હોય ને અધર્મની વૃદ્ધિ થતી હોય ને ત્યારે ભગવાન કે હવે મારે પ્રગટ થયા વગર હાલતું નથી. કારણ કે નકર એ તો અજન્મા છે. ભગવાન કેવા છે? અજન્મા. એને જન્મ લેવાની જરૂર પડતી નથી. પણ જન્મ લેવાના કારણો 7 અને 8મા શ્લોકની અંદર ભગવાને આપને સમજાવી દીધા કે મારું આ પૃથ્વી ઉપર પ્રગટ થવાના કારણો શું છે એ આપણે 3-4 દિવસ પહેલાં વિચારતા હતા. બીજી વાત, તેમનો મનુષ્ય રૂપમાં અવતાર સાધારણ મનુષ્યની જેમ થતો નથી. સાધારણ જેમ માની પેટમાંથી અથવા યોનિમાંથી જેમ બાળકનો જન્મ થાય એમ ભગવાનનો જન્મ થતો, ભગવાન જન્મતા જ નથી એમ આપણું શાસ્ત્ર કહે છે. તેઓ કૃપાપૂર્વક એટલે કે જીવ માત્રનું હિત કરવા માટે સ્વાતંત્ર્યપૂર્વક મનુષ્ય વગેરેના રૂપમાં જન્મ ધારણની લીલાઓ કરવા માટે આવે છે. શું છે? કોઈ પણ ભગવાન હોય ને, આપણા રામ જોવો, કૃષ્ણ જોવો, એ કોઈ યોનિ દ્વારા પ્રગટ થયા હોય એવું આપણા શાસ્ત્રમાં કોઈ જગ્યાએ લખ્યું નથી. એમ કર્મોને પરવશ નથી થતો. તેઓ પોતાની ઈચ્છાથી જગતની અંદર પ્રગટ થાય છે. કેવા ભગવાને આગળ પણ કીધું કે હું મારી ઈચ્છાથી આ પૃથ્વી ઉપર પ્રગટ થાઉં છું અને મહાપુરુષો, સંતો, આચાર્યો, ઋષિઓ જે મારા કામમાં લાગે છે એને ઉત્સાહ સ્ફૂર્તિ ચૈતન્ય આપવા માટે આવું છું. બરાબર. પછી થોડા નરાધમ રાક્ષસ વૃત્તિના લોકો એને નાશ કરું છું અને ધર્મ રાજ્યની સ્થાપના કરી અને યુગે યુગે હું પ્રગટ થાવ. અહીં પ્રગટ થવાની વાત છે. કેવી? ભગવાન પોતે જન્મ લેતા નથી પણ જ્યારે જ્યારે સમાજમાં જરૂર પડે
ત્યારે માનવ શરીર ધારણ કરીને આ જગતમાં ભગવાન આવે છે. ભગવાન એટલે કે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં આવ્યા ત્યારે તેઓ માના કૌશલ્યાના કે દેવકીજીના ગર્ભથી ઉત્પન્ન થયા નથી. એ આપણે શાસ્ત્ર પૂરેપૂરું વાંચ્યું હોય તો આપણને ખબર પડે કે રામ અને કૃષ્ણ જે વખતે એનું પ્રાગટ્ય થયું એ વખતે કોઈ માની યોનિમાં દેવકી કે અહીંયા શું કહેવાય કૌશલ્યાની યોનિમાંથી આવ્યા નથી. એ આપણે બહુ વાંચીને તો જ આપણે ખબર પડે કે આ ભગવાને કેવી રીતનો પ્રાગટ થયા છે. તેથી પહેલાં તેમણે પોતાના શંખ ચક્ર ગદા પદ્મધારી સ્વરૂપનું દર્શન આપીને પછી તેઓ માતાને પ્રાર્થનાથી બાળ રૂપની લીલા કરવા બંને અવતારો બરોબર. કારાવાસની અંદર જે વખતે દેવકી અને અહીંયા શું કહેવાય દેવકી અને વસુદેવ હતા એ વખતે ભગવાન એને ચતુર્ભુજ રૂપ કારાવાસની અંદર ભગવાને બતાવ્યું અને ભગવાન કહે છે કે હવે હું ત્યારે માતા એમ કહે છે કે તમે બાળ લીલાના રૂપની અંદર પ્રગટ થાઓ. એટલે ભગવાન પછી અહીંયા ચતુર્ભુજ લઈને આવ્યા હતા. શંખ ચક્ર ગદા અને પદ્મ આ ધારેલા કારાવાસની અંદર અહીંયા ભગવાને માતા પિતાને દર્શન આપ્યા. ત્યારે મા દેવકી કહે છે કે આવા રૂપની અંદર મારે તમને જોવા નથી, મારે તો બાળ લીલા જોવાની છે. એટલે તમે બાળક થઈને મારે ત્યાં તમે આવો. એટલે કહેવાનો અર્થ ભગવાન પોતે જ આવી રીતના પ્રગટ થાય છે. તેવી જ રીતે અહીં કહે છે કે ભગવાન શ્રી રામને માટે ગૌસ્વામી તુલસીદાસ કહે છે. શું લખે છે? આ આપણે લખ્યું નથી. જે વખતે રામનું પ્રાગટ્ય થયું અયોધ્યાની અંદર અને કૌશલ્યા માતા જ્યાં હતા ને ત્યાં ભગવાન ચતુર્ભુજ રૂપે ત્યાં રામ ત્યાં પ્રગટ થાય છે. એવું કોણ લખે છે? તુલસીદાસ લખે છે. અને તુલસીદાસ લખે છે કે ત્યાં રામ પ્રગટ આવી રીતના ચતુર્ભુજ રૂપે થયા. કૌશલ્યા બે હાથ જોડીને અહીંયા ભગવાન વિષ્ણુ અથવા નારાયણને બે હાથ જોડીને કહે છે કે આવા રૂપમાં મારે તમને પુત્ર તરીકે સ્વીકારવા નથી, તમે બાળ રૂપ ધારણ કરીને આવો. એટલે તુલસીદાસથી લખાઈ ગયું. લખ્યું ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરસિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ નિહારી લોચનય વિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ મનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી રે જીરે શોભા સિંધુ ખરારી કહદુય કર જોરી અસ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાનાતીતય માના વેદ પુરાણ ભનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જેહી ગાવહી શ્રુતિ સંતા સોમ મહિત ભાગી જનય અનુરાગી ભયઉ પ્રગટ શ્રીકાંતા. કોણ બોલે છે? માતા કૌશલ્યા બોલે છે. તુલસીદાસ લખે છે કે માતાની સામે જ્યારે ચતુર્ભુજ રૂપની અંદર રામ જ્યારે અયોધ્યાની અંદર અહીંયા માતાની સામે જ્યારે પ્રગટ થાય ને ત્યારે માતા બે હાથ જોડીને આ સ્તુતિ કરે છે. શું કહે છે? બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે મમ ઉર સોબાસી યહ ઉપવાસી સુનત ધીર મતિ થીર ન રહે ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત બહુત વિધિ કિનત હે કહી કથા સુનાઈ માતુ બુજાઈ મોહી પ્રકાર સોત પ્રેમ લહે. પછી મા કૌશલ્યા જે કહે છે ને એ અદ્ભુત વાત અહીં માતા કૌશલ્યા બોલે છે. અને તુલસીદાસ અહીંયા જ્યારે ભગવાન રામનું પ્રગટ્ય થયું ને ત્યારે માતા કૌશલ્યા કહે કે માતા પુની બોલી. ચતુર્ભુજમાં અત્યારે રામ અને કૌશલ્યાની સામે પ્રગટ થયા ત્યારે બે હાથ જોડીને માતા કૌશલ્યા કે શું કહે છે? માતા પુની બોલી સોમતી ડોલી તજહુ તાત યહ રૂપા. આ રૂપ છોડો તમારું. હવે શું કહે છે? તમારું આ રૂપ હવે છોડી ગયો.
माता पुनि बोली सोमति डोली तजहु तात यह रूपा कीजे शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनूपा सुनी बचन सुजाता रोदन ठाना होय बालक सुर भूपा यह चरित जे गावही हरिपद पावही ने तेन परही भवकूपा तेन परही भवकूपा। आम भगवान रामनु જ્યારે પ્રગટ્ય થયું ને ત્યારે તુલસીદાસે આ સરસ મજાનો છંદની આવી રીતની વાત કરી છે। એટલે ભગવાન કહેવાનો અર્થ કે ભગવાન જ્યારે જ્યારે આ જગતની અંદર આવે છે ને ત્યારે એ પ્રગટે છે, બરોબર। અને પછી માતા બે હાથ જોડીને આજ્ઞા કરે છે કે તમે બાળકનું રૂપ ધારણ કરીને તમે આવો। નકર માતા કૌશલ્યાને માતા દેવકીજીને ભગવાને જ્યારે ચતુર્ભુજ રૂપ જ્યારે બતાવ્યું ને ત્યારે બંને માતાઓ આવી રીતની કહે છે, એમ કહે છે। પછી અહીં કહે છે ભગવાન શ્રી રામને માટે ગૌસ્વામીએ આ વાત લખી છે। ભગવાન કૃષ્ણ માટે વેદવ્યાસ ભાગવતના 10મા સ્કંદના અહીંયા 3જા અધ્યાયના 30મા શ્લોકમાં પણ ભગવાને કૃષ્ણનો જન્મ જે વખતે થયો તે વખતે ભાગવતકાર વેદવ્યાસે અહીંયા 10મા સ્કંદના અહીંયા 3જા અધ્યાયના 30મા શ્લોકમાં શું લખ્યું? उपसंहार विश्वात्मा आनंदो रूपलौकिकम शंख चक्र पदागदम श्रियम पोष्ट चतुर्भुजम। हे भगवान तमारू चतुर्भुज हवे मारे जोवुं नथी। तमे बाळकना रूपनी अंदर प्रगट थाव अने तमारी जे लीलाओ जे कांई छे ने लीलाओनुं पान अमने बंने माताओए आवी रीतनी स्तुति आवी रीतनी प्रार्थना करी छे। એટલે ભગવાન કોઈ યોનિમાંથી પ્રગટ થતા નથી, ચતુર્ભુજ રૂપે આવે અને પછી અહીંયા નામ ધારણ કરીને પછી આપણે કહીએ કે આ યશોદાના પુત્ર છે, આ દેવકીના પુત્ર છે, આ કૌશલ્યના પુત્ર છે કઈ, પણ ભગવાન આવી રીતના પ્રગટ થાય છે। માતા દેવકીએ કહ્યું કે હે વિશ્વાત્મા શંખ ચક્ર ગદા અને પદ્મની શોભાથી યુક્ત આ 4 ભુજાવાળા પોતાના અવલૌકિક દિવ્ય રૂપને છુપાવી દો। હું કે તમે શિશુ બનીને આવો, તમારું આ દિવ્ય જે રૂપ તમે શંખ ચક્ર ગદા અને પદ્મ દ્વારા તમે મારી સામે જે પ્રગટ થયા છો, બરોબર, એ રૂપ તમારું છુપાવી ગયો અને તમે લીલા કરવાની શરૂઆત કરો। એમ વેદવ્યાસ 10મા સ્કંદના 3જા અધ્યાયના 30મા શ્લોકની અંદર અહીંયા જ્યારે કૃષ્ણનું પ્રાગટ્ય થયું ને ત્યારે અહીંયા વેદવ્યાસ આ શબ્દો આ શ્લોક લખે છે। તેથી આ શ્લોકમાં જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેતિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન। મારા દિવ્ય કર્મ અને મારા દિવ્ય જે વિચારો છે તે અને મારો જન્મનું કારણ જે તત્વથી જાણી લેશે ને એને પુનર્જન્મ થતો નથી। ભગવાન પોતે જ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 9મા શ્લોકમાં આ વાત આપને સમજાવે છે। તેથી જન્મ કર્મ ચ મે દિવ્યમ એટલે કે કંઈ ભગવાનની લીલા એટલે કે ભગવાનની લીલાઓ સાંભળવા વાંચવા અને સ્મરણ મનન અને ચિંતન કરવું જોઈએ। આ કરવાથી જીવનું અંતઃકરણ નિર્મળ બની જાય છે। માતા કહે છે કે આવું ચતુર્ભુજ રૂપ ધારણ કરીને મારે ત્યાં તમે પ્રગટ થાવ નહીં, તમે બાળ લીલા કરો। અને બાળ લીલા કરવાનું એટલે શું કરવાનું? તો કે ભગવાનની બાળ લીલાનું વર્ણન સાંભળવાનું। ફક્ત 11 વર્ષને 52 દિવસમાં લીલા કરી એટલી નહીં, પણ જન્મથી અંત સુધી જે વખતે દેહોત્સર્ગ કર્યો ત્યાં સુધીના ભગવાનના જે કર્મો છે, ભગવાનના જે દિવ્ય કર્મો છે ને એ દિવ્ય કર્મની કથા માણસે રોજ સાંભળવી જોઈએ, એનું મનન કરવું જોઈએ, એનું શ્રવણ કરવું જોઈએ, એનું ચિંતન કરવું જોઈએ અને છેલ્લે નિધિ ધ્યાસ એટલે એ જીવનમાં આવે એવા પ્રસંગો આપણા જીવનમાં એવો માણસે પ્રયત્ન કરવો જોઈએ, એવી રીતે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ। તેથી ભગવાનની લીલાઓ સાંભળવાની, ભગવાનની લીલાઓ વાંચવાની, ભગવાનની લીલાઓનું સ્મરણ કરવાનું, ભગવાનની લીલાનું મનન અને ચિંતન માણસે રોજ કરી લેવું। એકાદી લીલા એકાદો પ્રસંગ સવારમાં જ્યારે ભગવાનની સામે બેસીને ત્યારે હજારો પ્રસંગો ભગવાનના જન્મથી અંત સુધીમાં
પોતે અનેક પ્રકારની લીલાઓ કરી છે. એમાં એકાદી લીલાને મનમાં બેસાડી અને સતત 5-10 મિનિટ એ લીલાને આપણે મનની અંદર એકાગ્ર કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. અને એ જ જો પ્રયત્ન કરે તો જ માણસનું મન, માણસની બુદ્ધિ અને માણસની ઇન્દ્રિયો પવિત્ર થાય છે. આ કરવાથી જીવનું અંતઃકરણ નિર્મળ થાય. શું થાય? ભગવાનની લીલા ગાવાથી, સાંભળવાથી, શ્રવણ અને મનન કરવાથી જીવનું અંતઃકરણ નિર્મળ થાય અને પવિત્ર બની જાય છે તથા એમનું અજ્ઞાન દૂર થઈ જાય છે. શું છે? આ લીલા સાંભળ્યા પછી માણસનું અજ્ઞાન હોય છે દૂર થઈ જાય. આ ભગવાનના કર્મોની દિવ્યતા છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ, આ પહેલો શબ્દ અહીં ભગવાને પોતે જ આ શ્લોકની અંદર વાપર્યો છે. તેથી આ ભગવાનના કર્મોની દિવ્યતા છે. ભગવાનના કર્મોની દિવ્યતા કઈ? તો કે ભગવાનની લીલાનું શ્રવણ કરવું, ભગવાનની લીલાનું મનન કરવું, ભગવાનની લીલાનું કીર્તન કરવું અને ભગવાનની લીલા જે સાંભળી છે ને એ મારા જીવનમાં લાવી અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ કે છે. આ ભગવાનના કર્મની દિવ્યતા છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન શંકર, બ્રહ્માજી, સનકાદિક ઋષિઓ, દેવર્ષિ નારદ વગેરે પણ તેમની લીલાઓ સાંભળવામાં થાકતા નથી. મગ્ન એટલા બધા આ મહાન ચરિત્રો થઈ ગયા કે ભગવાનની લીલા, ભગવાનના ગુણગાન ગાવાથી થાકતા નથી એમ કે. પરંતુ કેટલાક લોકો કૃષ્ણને ભગવાન માનતા જ નથી. હું સમાજમાં કાંઈ બધા હરખા હોય એવું નથી હોતું. કેટલાક લોકો કૃષ્ણને ભગવાન માનતા જ નથી. તેઓ કૃષ્ણને માનુષ્ય એટલે મનુષ્ય આપણા જેવો જ છે ભાઈ, એમાં કાંઈ ફેર. આવું ઘણા લોકો માનતા હોય છે. કૃષ્ણના કાળમાં ઘણા લોકો કૃષ્ણને ભગવાન સમજવા તૈયાર હતા. કૃષ્ણના કાળમાં, આપણા કાળમાં નહીં. અત્યારે તો ભગવાન હાજર નથી. એની ગીતા હાજર છે પણ પોતે દેહ રૂપે આપણી વચ્ચે તો નથી. પણ જે વખતે ભગવાન દેહ સ્વરૂપે આ જગતની અંદર આવ્યા તો એ વખતે એ જગતની અંદર ઘણા લોકો એવા હતા કે કૃષ્ણ ભગવાન તો છે જ નહીં. આ તો યશોદાનો છોકરો છે, ગાયો વાસરડા સારે છે ને ગોવાળીઓ છે ને એમ કરી અને ઘણા લોકો એવી રીતનું એનું માનતા. એ માનુષી છે. માનુષી એટલે મનુષ્ય, એ કાંઈ ભગવાન નથી એવું કહે. પરંતુ કેટલાક લોકો કૃષ્ણને ભગવાન સમજતા નથી. તેઓ કૃષ્ણને માનુષી સમજે છે. કૃષ્ણના કાળમાં ઘણા લોકો કૃષ્ણને ભગવાન સમજવા તૈયાર ન હતા. કૌરવોની ખરી લડાઈ પાંડવો જોડે હતી જ નહીં. પાંડવો સાધન સંપન્ન નિમિત્ત માત્ર હતા, પણ દુર્યોધનને સીધી લડાઈ કૃષ્ણ જોડે જ હતી. એ કૃષ્ણને ભગવાન માનતો જ નથી. હું એટલે તો બાંધવા નીકળ્યો હતો. આપણે ઘણા બધા મહાભારત અને આપણા આગળ પણ આપણા ગીતાના પ્રથમ અધ્યાયની અંદર આ બધી વાતો આપણે જોઈએ એમ બરોબર. ઇતિહાસ અંદર અહીં કહે છે કે દુર્યોધન તો કોઈ દિવસ ભગવાનને, કૃષ્ણ ભગવાન છે એવું ક્યારેય માનતો નહીં. એમ આ જગતની અંદર એવા ઘણા દુર્યોધનો આજે પણ આટા મારે છે. દુશાસનો ઘણા બધા આટા મારે છે કે આ જગતમાં ભગવાન નથી. ભગવાન હોય તો બતાવો, હોય તો દેખાતો કેમ નથી? એટલે આવા અમે અદ્રશ્ય અને અવ્યક્ત થયેલા ભગવાનને અમે માનતા. આવા ઘણા લોકોની દલીલોને આવી રીતનું હોય છે. દુર્યોધન પણ માનતો નહોતો તો એની દશા શું થઈ ભાઈ? ભગવાન કે કાંઈ વાંધો નહીં, ન માનો તો કાંઈ વાંધો નહીં, પણ પરિણામ માટે માણસે તૈયાર રહેવાનું છે. કૌરવોની ખરી લડાઈ પાંડવો જોડે હતી જ નહીં. પાંડવો સાધન સંપન્ન નિમિત્ત માત્ર હતા. એમ મહાભારતની અંદર વેદવ્યાસે લખ્યું છે. અહીંયા દુર્યોધન દુશાસનની સીધી લડાઈ પાંડવો જોડે હતી નહીં, પણ સીધી લડાઈ કૃષ્ણ જોડે જ હતી એમ કે. કૃષ્ણ જોડે જ હતી. કૌરવોને ખરી લડાઈ કૃષ્ણ જોડે હતી. કૃષ્ણના વિચારો વિરુદ્ધ દુર્યોધન કામ કરવા માંગતો હતો. કૃષ્ણના વિચારો અને કૃષ્ણ સિદ્ધાંતો સામે દુર્યોધન ખૂબ જ વિરોધ કરતો. એના જે કાંઈ વિચારો છે, એને કાંઈ જે સિદ્ધાંતો છે ને એ સિદ્ધાંતો દુર્યોધન માનતો નહોતો. એટલે કૃષ્ણના વિચારો અને કૃષ્ણના સિદ્ધાંતો સામે દુર્યોધનને સીધી લડાઈ હતી એમ. કૌરવની રાત દિવસ જો લડાઈ હોય તો તે કૃષ્ણ જોડે હતી. કેવી? રાત દિવસ ડગલે ને પગલે. આપણે મહાભારતનો જે વખતે અભ્યાસ કરતા હતા એમાં ડગલે ને પગલે કૃષ્ણ અને દુર્યોધનનો જબરજસ્ત વિરોધ થયેલો છે. પાંડવ પક્ષમાંથી કૃષ્ણને બાદબાકી કરી નાખો તો પછી દુર્યોધનને યુદ્ધ કરવાની જરૂર જ નહીં પડે, જીતી જ જાય.
કારણ કે પાંડવોને આપણે મહાભારત જેણે વાંચ્યું છે સાંભળ્યું છે તો એને ખબર જ છે કે ડગલે ને પગલે પાંડવોને ભગવાને યુદ્ધના મેદાનમાં બચાવ્યા કે નહીં, ડગલે ને પગલે. નકર જો આ ભગવાન જો એના પક્ષમાં ન હોત અને ભગવાને એને આવી રીતનું માર્ગદર્શન ન આપ્યું હોત તો દુર્યોધનને લડવાની જરૂર જ ન પડે. કારણ કે એવો કાવતરાબાજ હતો. કાવતરાબાજ એટલા જબરજસ્ત કાવતરા કર્યા છે પાંડવોને ખલાસ કરવા માટે, પણ પાંડવોના પક્ષમાં ભગવાન કૃષ્ણ હતા એટલે પાંડવોનો વાળ વાંકો થયો નહીં. કારણ કે આ બહુ હોશિયાર હતો. એમ કે એ વિચાર કરે છે કે 10 દિવસ થઈ ગયા યુદ્ધના મેદાનમાં. કેવા કુરુક્ષેત્રના મેદાનમાં 10 દિવસથી યુદ્ધ ચાલે છે, ઘણા બધા યોદ્ધાઓ ખલાસ થયા અને દુર્યોધન વિચાર કરે છે કે પાંડવ પક્ષમાંથી એક પણ યોદ્ધો આ બુઢાએ એટલે પિતામહ ભીષ્મએ એકેય પાંડવને માર્યો નથી. કારણ કે પિતામહ ભીષ્મ સરસેનાપતિ હતા, 11 અક્ષણી સેનાનું હેન્ડલ, અને એ બધો દુર્યોધને ભાર અહીંયા ભીષ્મ પિતા ઉપર મૂકેલો હતો. એમ કરી અને એને સરસેનાપતિ બનાવી દીધા. સરસેનાપતિ એટલે પૂર્ણ એનો જે ટેન્ટ હોય ને, એની જે રહેવાનું સ્થાન હોય ને, ત્યાં માખી કે મચ્છર પણ પ્રવેશ કરી શકે નહીં. આટલી સિક્યુરિટી મહાભારતની અંદર વેદવ્યાસે લખી છે કે ભીષ્મ આવી રીતના સુરક્ષિત કરવા માટે દુર્યોધને જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. 10 દિવસનું યુદ્ધ પૂરું થયું અને પૂરું થયા પછી સાવણીની અંદર શાંતિથી પ્રભુનું ચિંતન કરતા કરતા પિતામહ ભીષ્મ બેઠા છે. અને એવા સમયે 10-11 વાગે દુર્યોધન આવ્યો. એમ દુર્યોધન આવી અને અહીંયા શાંતિથી ચિત્ત પ્રભુની અંદર લગાવીને જે ભક્તિ કરતા હતા એવા અહીંયા પિતામહ ભીષ્મને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો. મેં તમને સરસેનાપતિ બનાવ્યા છે, એ અમથા બનાવ્યા નથી. અમારું જ ખાવશો, અમારી આવી રીતની સંપત્તિ તમે ભોગવો છો. અને આ 10 દિવસ વીતી ગયા પણ છતાં હજી તમે એક પણ પાંડવને માર્યો નથી. એટલે એનો અર્થ એવો થયો કે તમને પાંડવો ઉપર આત્યંતિક પ્રેમ છે અને તમે અત્યારે યુદ્ધમાં મારા પક્ષે ઊભા છો. અને તમે સરસેનાપતિ મેં એટલે જ બનાવ્યા છે કે પાંડવોનું શું કહેવાય નિર્મૂળ કાઢવાનું છે, એને ખલાસ કરવાના છે. આ 10 દિવસના યુદ્ધની અંદર તમે એક પણ પાંડવને તમે ખલાસ કરી શક્યા નથી. આવા મેણા ટોણા મારી અને હોશિયાર હતો કે આ બુઢાના મોઢામાંથી જો કંઈક બોલાવવું ને તો જ 11મા દિવસે યુદ્ધની અંદર કાંઈક પરિણામ આવશે. નકર આવતો વર્ષો સુધી લડે રાખ્યું ને તો કોઈ પરિણામ આવવાનું નથી. એટલે પાંડવો તો મરવા જ જોઈએ એમ કરીને અહીંયા પિતામહ ભીષ્મની સાથે ઘણું બધું બોલે છે, વિચાર કરે છે કે શું કરવાનું હવે આને. ખરેખર મેં મારા પ્રત્યે મેં આ પાંડવને કૌરવ પક્ષે એવું કોઈ વાત રાખી નથી, પણ મરે જ નહીં. અને કૃષ્ણ જેના પક્ષમાં હોય એને ભાઈ કોણ મારી શકે? ભાઈ એને વાળ કોઈ વાંકો કરી શકે નહીં. પણ પિતામહ ભીષ્મને કીધું કે એને થોડુંક સાંત્વન મળે ને, એટલે કીધું જા આવતીકાલે હું પાંડવોને પૃથ્વી ઉપરથી ખલાસ કરી નાખ. આ મારી પ્રતિજ્ઞા છે. હું અને એકવાર ભીષ્મ પ્રતિજ્ઞા લે, કોની તાકાત છે કે પ્રતિજ્ઞાને પાછી હટાવી શકે? કોને લીધી છે કે જા હુઈ જા સાવણીની અંદર, હું આવતીકાલે પાંડવોનો 11મા દિવસે કચડ ઘાણ કરીને યમપુરી બધા પાંડવોને પહોંચાડ શાંતિથી. એટલે 11-12 વાગ્યા આ મિટિંગ પૂરી થઈ. એટલે આ ભાઈ તો સાવણીમાં જઈને હુઈ ગયા કે આ તો પિતામહ ભીષ્મ બોલેલા છે, એટલે હવે મને કાંઈ ઉપાધિ. પિતામહ ભીષ્મ બોલે એટલે કામ થાય જ. એવું અહીંયા કોને દુર્યોધનને હતું. એટલે શાંતિથી સૂઈ ગયો. ભગવાન જે સાવણીમાં ઉતારો આપવામાં આવ્યો હતો, કારણ કે સારથી હતા, એને હળવળ ઉપડી. કારણ કે ભગવાન કેવા છે? ભગવાન અંતર્યામી છે. કોઈ પણ નાનામાં નાની વાત કોઈના માણસના મનમાં આવે ને તો એ ભગવાન તાત્કાલિક જાણી લે. ભગવાન અહીંયા રાતના 12 વાગે પડખા ફેરવે છે, ઊંઘ આવતી નથી. અને આ ડોહાએ કે પ્રતિજ્ઞા લીધી છે એટલે પાંડવો કાલ 100% મરવાના છે. હું પણ આની પ્રતિજ્ઞાને અટકાવી શકું એવું ભગવાન પથારીમાં બેઠા બેઠા વિચાર કરે છે કે આવું કરવું હું કોઈ પણ હિસાબે પાંડવોને મારે બચાવવા જોઈએ. આ વિચાર કરી અને પથારીમાંથી કૃષ્ણ ઉઠે છે. રાતના 12 થયા છે. યુદ્ધની અંદર ઘણા બધા શું કહેવાય સૈનિકો ઘાયલ થઈ ગયા છે. કોઈના ડોકા પડ્યા છે, કોઈનો હાથ પડ્યો છે, કોઈ કણસતા રહેલા છે. આવા મરદાઓનો આમ ઠાઠમાઠ પડ્યો છે. અને એમાંથી બહાર નીકળી અને દ્રૌપદીની સાવણીમાં આવ્યા. દ્રૌપદી રાતના 12 કેવા તમરા બોલે છે અને આ ચારે બાજુ ગીધડાઓ આવી રીતના
આ વિકરાળ સ્વરૂપની અંદર આવી રીતે એક પરિસ્થિતિ કુરુક્ષેત્રના મેદાનમાં ઊભી થઈ. ભગવાન વિચાર કરે છે કે આ બુઢા પિતામાં ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે એટલે આવતીકાલે પાંડવ ક્ષત્રિય વગરની થઈ જવાની, પાંડવો ખલાસ થવાના છે. પણ મારે તો ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે. ધર્મ રાજ્યની સ્થાપના પર કરવા માટે મેં પાંડવોને નિમિત્ત બનાવ્યા છે, એટલે એ તો જીવિત તો રહેવા જોઈએ. પણ હવે આની પ્રતિજ્ઞા કોઈ તોડી શકે નહીં. પણ ભગવાને વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, હું પણ ખેલ ખેલું એમ. હું ભગવાને બરોબરનો ખેલ ખેલ્યો. જેમ પિતામાં ભીષ્મે અને દુર્યોધને બે વચ્ચે જે ખેલ ખેલાનો ને એનો આ બાપ હતો બધાયનો. કેનો? કૃષ્ણ બધાયનો બાપ હતો. એટલે એને સરસ મજાનો ખેલ કર્યો. એ કે કાંઈ વાંધો નહીં, દ્રૌપદી પાસે જાઓ અને દ્રૌપદીને બધી વાતો કહી દો કે આવતીકાલે તું તારું સૌભાગ્ય, તારું સિંદૂર છે ને, તારું મંગળ શત્રુ ખલાસ થવાનું છે, કે તું મરી જવાની છે. એટલે વિચાર કર કે તમે આવું 12 વાગ્યે મારા માટે આવું કેમ અમંગળ બોલો છો? એ કે અમંગળ બોલવાની વાત જ નથી. પણ દુર્યોધન અત્યારે પિતામાં ભીષ્મની સાવણીમાં આવ્યા, થોડી ઘણી વાતો થઈ અને એણે કહી દીધું કે આવતીકાલે હું પાંડવોને ખલાસ. અને પાંડવો એકવાર ખલાસ થઈ ગયા એટલે તારું મંગળસૂત્ર ગયું, તું વિધવા બનવાની છો. અને કઈ સ્ત્રી એવી હોય કે પોતે વિધવામાં આનંદ લે? એટલે કે ના ના, મને ઉપાય બતાવો, કોઈ પણ રીતે હું વિધવા ન બનું, મારું મંગળસૂત્ર ન અણાઈ જાય, એના માટે તમે મને કંઈક કહો. ભગવાન કે ખેલ બહુ અઘરો છે, રાતના 12 થયા છે, બરોબર, ચારે બાજુ અંધકાર, અને આપણે અહીંયા ને આ તો કેટલા કિલોમીટર દૂર રહે છે. હવે પિતામહની સાવણીમાં કેટલાય મળદા ઉપર પગમાં કોઈ કણસતા હોય, કોઈના હાથ તૂટી ગયા હોય, કોઈનું ગરદન તૂટી ગયું હોય, બરોબર ને, અને કોઈ ગીધડા માંસ. હવે આની વચ્ચેથી કોઈ સ્ત્રીને પસાર થવું ને રાતના 12 વાગે, પુરુષ થાય તો વાંધો ન આવે લગભગ હૃદય, પણ સ્ત્રી થઈ શકે? પણ પોતાના પતિને બચાવવાનો. મારું ગમે થાય ગમે તેટલું હું સહન કરીશ, પણ તમે મને ઉપાય બતાવો કે આવતીકાલે પાંડવોનો વાળ વાંકવો ન થાય. મારી પણ એક ઉપાય છે, જો એ તારાથી સિદ્ધ થાય અને તું કરી શકે તો બોલો બોલો, તમે કહો ને, એ કરવા માટે તૈયાર છું. પણ 11મા દિવસ પછી મારે પાંડવોને જીવિત જોવાના, ગમે તે કરો. તો કે એક વાત કહું, આપણે ધીમે ધીમે હળવે હળવે અહીંયા પિતામહ ભીષ્મની સાવણીમાં જઈએ, અને સાવણીમાં જઈએ એટલે હું તને જે પ્રમાણે કહું ને એ પ્રમાણે તારે કરવાનું. તારે મોટો ઘૂમટો તાણવાનો, શરીરમાં કોઈ તારું મોઢું ન જઈ શકે એવી તો ધીમે ધીમે. અને હું ખેડૂતનો વેશ ધારણ કરું. ભગવાન શું કહે છે? હું સરસ મજાનું કરલબંધ કંદિયું સોવણીને માથે પાઘડી અને હાથમાં એક નાની એવી હોટી ખરપિયો લઈ અને હું ખેડૂતનું રૂપ ધારણ કરું. અને તારે મોટો ઘૂમટો તાણી અને આપણે ધીમે 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 ભલે કલાક થાય, કારણ કે ત્યાં પહોંચતા બહુ વાર લાગશે. અને બહુ સેટી પિતામહ ભીષ્મની સાવણી, અને એ પસાર કરતી વખતે કેટલાય મળદા ઉપર પગ દેવું. એ કે ગમે તેવું મળદા ઉપર હું ગમે તેના ઉપર પગ દેવો તો હું તૈયાર. એમ કરીને ભગવાને બરોબર સમજાવી, પઢાવી દીધી. અને પઢાવી દીધી અને કીધું કે તારે એ સાવણીમાં પિતામહ ભીષ્મની સામે તું જા, બરોબર, અને તારે ઘૂમટો ખોલવાનો નથી, અને તારે પગમાં પડી જવાનું, નમસ્કાર કરવાના. તો કે સારું. એ કે પછી મારે શું કરવાનું? એ કે પછી તો એ ત્યાં તું ઘૂમટો કરીને પછી ઉગાડીશ ને પછી બધું સતું થાય કે આ બધું શું છે, પણ તારે આટલું કામ કરવાનું છે, ત્યાં સુધી તારું મોઢું ન દેખાય, પિતામહ ભીષ્મના સાવણી ત્યાં સુધી આવું તારે કરવાનું છે. એમ કરી અને ભગવાને તૈયાર કર્યા. અને કે પણ ભગવાન કદાચ મને આ બધી વાત સતી થઈ જાય ને પૂછે કે આવા ભયંકર અંધકારની અંદર, જ્યાં અમાસની રાત્રિ છે, જ્યાં આવી રીતના સૂર્ય કે કોઈના કિરણો છે જ નહીં, આવા ભયંકર કાળની અંદર જ્યાં આવી રીતના શિયાળીઓ માંસ ખાવા માટે ગર્જના કરે છે, તો એની વચ્ચે તું આવી કેવી રીતે? તારી હારે કોણ છે? એ પૂછશે તો ખરા જ મને. એ કે કારણ કે આટલું એકલી સ્ત્રી કોઈ દી આવી શકે નહીં, હારે કોઈક તો હો. તારે કહેવાનું કે અમારો જે નોકર છે ને, અમે ઘરમાં રાખ્યો છે ને, એ નોકરની જોડે હું આવીશ. હું કે તારે આ કહેવાનું છે, તારે બીજું કાંઈ કહેવાનું નથી. કે સારું, આટલી પઢાવી મળદા ઉપર ને બધા ધડ ઉપર ને બધું. બસ હવે સ્ત્રીને આના ઉપર પસાર થવું એટલે એ તો કાળજું, શું કહેવાય, સિંહનું કાળજું હોય ને તો જ શક્ય બને. એટલે પણ પતિને જીવિત રાખવા હતા કોઈ પણ હિસાબે. અને એ ગયા અને ધીમે ધીમે એના સિક્યુરિટી, કારણ કે મચ્છર પણ ત્યાં ન જઈ શકે ને એવી દુર્યોધને પિતામહ ભીષ્મની આજુબાજુની સાવણીમાં એટલી સિક્યુરિટી ગોઠવી ને, એટલું બધું કડક, માખી પણ અંદર જઈ શકે. અને એમાંય રાતના આ તો 1:30-2 થયા છે, પાછા 12 વાગ્યા વાત થઈ અને હાલતા ચાલતા વાતો કરતા અહીંયા 1:30-2 જેવા થઈ ગયા. અને ઓલા સીધા એ રોકી, ઓલા
એ કે હું અહીં ઝાડવા હેઠે ઊભો છું, તું એકલી જા. એ કે મને તો આ જવા નહીં દે. કે પણ કે ત્યાં સુધી તો હાલો થોડા. એ ઓલા સિક્યુરિટી પાસે આવ્યા ને, એટલે એક સ્ત્રી અને એક પુરુષને બેને જોયા સિક્યુરિટી. એ કે ક્યાં જાયેલા? એ કે કાંઈ નહીં, આ સ્ત્રીએ હઠ પકડી છે કે કેદુના પિતામાં ભીષ્મના દર્શન કર્યા નથી ને, અને આ સ્ત્રીને આવી. એ કે સ્ત્રીને જવાની છૂટ છે, તને નથી. એમ કરીને સિક્યુરિટી વાળે ભગવાનને બે લગાડી દીધી. હું માર્યું? બે ઝાપટ છોડી દીધી. કે આ ખબર છે કે નહીં આ કોની સાવણી છે? આ આખા સરસેનાપતિ જે છે ને, આ સેકલું ફરકે નહીં ને, એનું આ નિવાસ. આ કોઈ જઈ શકે આવાના આવા કે એમ કે એટલે ધૂળ છાંટતા થઈ ગયા ભગવાન. ભગવાને ધૂળ ગુડ ખેરી અને પાસે કે કાંઈ તો મારો ઓલા ઝાડવા હેઠો ઉભો રહે સાનમનો, આ સ્ત્રીને જવાની છૂટ છે. એ કે એમ કરીને ભગવાન તો ઝાડવા હેઠે ઉભા રહ્યા શાંતિથી. અને આ શું કહેવાય, દ્રૌપદી તો અંદર ગઈ. પિતામાં ભગવાન વિચાર કરે છે કે આવતીકાલે મારે ન કરવાના કામ કરવા પડશે. પાંડવોને મારવા માટેની મેં પ્રતિજ્ઞા દુર્યોધન સામે લીધી છે ને, એટલે હવે શું કરવું ને એનું ભગવાનનું સ્મરણ કરતાં 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 એ રાતે ઊંઘ આવી ને. એટલે રાતના 1:30-2 વાગે પથારીમાં બેઠા છે. અને એવા સમયે અહીંયા દ્રૌપદી દરવાજામાંથી અંદર આવી. ઘૂમટો તાણેલો હતો. એટલે પિતામાં ભીષ્મને થયું કે દુર્યોધન હમણાં અહીંયા આવ્યો હતો, અને દુર્યોધન આવ્યો હતો એટલે મેં કીધું આવતીકાલે હું પાંડવોને ખલાસ કરવાનો છું, જા સાનમનો હોઈ જા. એટલે એની સાવણીમાં તો ગયો છે, પણ બકબક કરવાની ટેવ એની હશે. એટલે ભાનુમતીને કીધું છે કે આવું આવું કર્યું છે. એટલે કદાચ ભાનુમતી આશીર્વાદ લેવા માટે આવી હોવી. શું કે પિતામાં કહે છે દુર્યોધન હમણાં જ અહીંથી ગયો છે અને ભાનુમતીને કદાચ મોકલી હોય. એટલે અહીંયા કદાચ ભાનુમતી મારી પાસેથી આશીર્વાદ લેવા પાઈ દીધું હતું, તારે એટલું કરવાનું છે. એટલે એ તો ઘૂંઘતો ઉઠાડ્યો નહીં, એમાં પગમાં નમસ્કાર કર્યા અને કે અખંડ સૌભાગ્યવતી ભવ. શું કીધું? પિતામાં ભીષ્મે આશીર્વાદ શું આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવ, તું 100 વર્ષની અખંડ સૌભાગ્ય તારું ટકે ને એવું તું થા. એટલે ફાટનારાનો ઘૂમટો ઉગાડ્યો. એ કે આ જન્મમાં કે આવતા જન્મમાં? દ્રૌપદીએ પાછો પ્રશ્ન પૂછ્યો કે હું મારું અખંડ સૌભાગ્ય આ જન્મમાં કે આવતા? એ કે આ જન્મમાં. પણ કે દ્રૌપદી તું તો મેં તો દુર્યોધનને કાલ તારા પતિને મારવાની પ્રતિજ્ઞા લીધી છે અને તને અખંડ સૌભાગ્ય. એટલે આ ભીષ્મ તો થોડાક હલવાળા. એ કે પણ તું આ રાતના 1:30-2 વાગે આવી કેવી રીતે? એ કે હું મારા નોકર હારે આવી છું. એ કે હાલ મારે તારા નોકરને જોવો છે. એ રાતના 12-2 વાગે સાવણીમાંથી બહાર નીકળી અને દ્રૌપદી જ્યાં ભગવાન કૃષ્ણ અહીંયા ઓલે 2 ઝાપટ તો લગાડી દીધી હતી, બરાબર ને? અને એ ઝાપટ લગાડી એટલે ભગવાન તો શાંતિથી બેઠા હતા. એ ભીષ્મ ગયા છે. મહાભારતમાં તો વર્ણન કેવું છે કે એકવાર ભગવાનને મહાભારતમાંથી કે પાંડવોના પક્ષમાંથી બાદ કરી નાખો ને તો દુર્યોધન જીતેલો જ હતો. દુનિયા એની પાસે એવા કાવતરા, એવા જબરજસ્ત કાવતરા હતા ને, એમાંથી પાંડવો કોઈથી બચી શકે નહીં. પણ ભગવાન સાથે હતા એટલે બધા કાવતરામાંથી ભગવાન એને પાર કરી દીધા. એટલે અહીં આવે છે અને ભગવાનને જોવે છે. 2 હાથ જોડીને પિતામાં ભીષ્મ લાંબા થઈને ભગવાન તમે? એ કે પણ મારા તમે પ્રતિજ્ઞા લીધી એટલે તમારા મોઢામાંથી નીકળેલો શબ્દ કોઈ ફેલ જાય નહીં. એ કે પણ તમે મને સમાચાર આપ્યા હોત ને તો હું આનો. એ કે એ વાત બધી ખોટી. તમે એમ કે ચિઠ્ઠી મોકલી હોત ને તો પણ હું પાંડવોને ન મારત. તો આ તમારી વાત ખોટી છે. કે વાત તારી સાચી છે, પ્રતિજ્ઞા તો મેં લીધી છે, પણ હવે જા, તારા શું કહેવાય, તારા પાંડવો જીવિત રહેશે. અને એના માટે ઘણું બધું એને કરવું પડ્યું અને કર્યું જ પણ છે. એમ કહેવાનો અર્થ કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા ભગવાન પોતાનો જન્મ, કર્મ અને દિવ્ય કર્મ, આ ભગવાનના કેવા કર્મ છે? દિવ્ય. શા માટે છે? કે ધર્મનું રક્ષણ કરવા માટે મેં જેને હથિયાર બનાવ્યા છે એ હથિયારોનું મારે રક્ષણ કરવાનું. અને ભગવાનના ધર્મ કાર્યનું હથિયાર કોણ હતા? પાંડવો. અને પાંડવો કોઈ પણ રીતે જગતની અંદર જીવિત રહેવા જોઈએ. અને જ્યાં સુધી આ અજ્ઞાત અને સાત બંને સેનાઓ ખલાસ ન થાય અને જ્યાં સુધી હસ્તિનાપુરમાં ધર્મરાજ્યની સ્થાપના ન કરું ત્યાં સુધી મારે પાંડવોને જીવિત રાખવાના છે. એટલે જન્મ, કર્મ, દિવ્ય એવમ. અહીં ભગવાને શબ્દ શું આપ્યો છે? મારા દિવ્ય કર્મ. આ ભગવાનના દિવ્ય કર્મ છે. ભક્ત જ્યારે અગવડમાં આવે, ભક્ત જ્યારે મૂંઝાય, ભક્તને જ્યારે અડચણ આવે ને ત્યારે ભગવાન કોઈ પણ રીતે ભક્તને સંભાળવા માટે ભગવાન આવી જાય છે. આમ ઘણી બધી વાતો આપણા શું કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતામાં આ બધી વાતો લખી છે. મૂળ હતું
જન્મ કર્મ ચ મે દિવ્યમ. ભગવાનનો જન્મ એ દિવ્ય કર્મ કરવા માટે થયો છે. ગમે તેવા ભંગારિયા કર્મ કરવા માટે નહીં. દિવ્ય ભગવાન કે મારો જન્મ જ દિવ્ય કર્મ કરવા માટે થયો છે. તો એ દિવ્ય કર્મની બીજી 3 વાતો ભગવાને આ શ્લોકની અંદર લખી છે. એનો વિચાર પાણી પી લઈ પછી આપણે વિચારીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 શ્લોક નંબર 9 એમાં ભગવાનના દિવ્ય કર્મ અને દિવ્ય જન્મની વાત ભગવાન પોતે જ લખે છે. મારા દિવ્ય કર્મ કેવા છે, દિવ્ય જન્મ કેવો છે, એની વાત ભગવાન અહીંયા સરસ રીતે આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેતિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. પણ ભગવાન ઘણીવાર હાજર હોવા છતાં ઘણા લોકો એવા છે કે અમે કૃષ્ણને માનતા નથી, કૃષ્ણ ભગવાન છે જ નહીં, એ તો ગોવાળીઓ છે, એવું દુર્યોધન જેવા અસંખ્ય રાક્ષસો આવી રીતનું માનતા હતા એમ કે. તેથી કૌરવોની આખી લડાઈ કૃષ્ણ જોડે જ છે અને આટલું હોવા છતાં કૃષ્ણ લડાઈ કરવા માટે ઊભા નથી. એમ આટલું કૃષ્ણે હાથમાં હથિયાર લીધું હોય એવું બન્યું નથી એમ કે. હાથમાં શસ્ત્ર ઉપાડીશ નહીં, આ તેની પ્રતિજ્ઞા કેટલી મોટી. દુર્યોધને કહ્યું કે તમે અમારા પક્ષે આવશો ને, ત્યારે કૃષ્ણે સ્પષ્ટ ભાષામાં કહ્યું કે હું તારા પક્ષમાં આવું ખરો, પણ હું શસ્ત્ર ઉપાડવાનો નથી. આવું જ્યારે માગવા ગયા ત્યારે આપણે આ વાત બધી આપણે સાંભળી હતી. તો તમે શા માટે આવશો? તમે જો લડાઈની અંદર કુરુક્ષેત્રમાં અમારા બંને વચ્ચે યુદ્ધ થવાનું છે અને હું તમને માગી લઉં, દુર્યોધન કહે છે, તો તમે આવશો શા માટે? શસ્ત્ર તો તમે હાથમાં લેવાના નથી. દુર્યોધનના શબ્દો છે. તો તમે શા માટે આવશો? જો શસ્ત્ર ઉપાડવાના નથી તો આવા શસ્ત્ર વગરનાને મારું શું કામ છે એ કે. દુર્યોધન શું કહે છે? જો શસ્ત્ર યુદ્ધમાં જો ન ઉપાડવાનો હોય તો આવા શસ્ત્ર વગરના માણસનું મારે શું કામ છે એમ કે. મારે શું કામ છે? હું લડાઈમાં આવીશ પણ ખાલી વાતો કરવા આવીશ. ભગવાને કીધું તારે જેને માગવો હોય એને માગ. આમ તો પહેલાં મારે અર્જુન તારા કરતાં નાનો છે એટલે તક તો એને આપવી જોઈએ, પણ તું એમ કહેશો કે હું તમારી એની પહેલાં હું આવ્યો છું માથા પાસે બેસી ગયો, પણ કાંઈ વાંધો નહીં, નાનો છે એને તક તો આય. પણ ભગવાન પહેલી ચોખવટ કે ન કરે નારાયણ આની જીવ ઉપર સરસ્વતી બેસે અને મને જો માગી લે તો શું થાય. એટલે ભગવાન અહીં બહુ પહેલાં ચોખવટ કરી હશે. હું જેના પક્ષમાં જાઉં, દુર્યોધન કે અર્જુન, તમારે મને એક બાજુ મારી આવી રીતની એક અક્ષરણી સેના છે બરાબર, અને એક બાજુ હું એકલો છું, પણ સાંભળી લ્યો બે, હું જે લડાઈમાં જવાનો છું, જે તમે બેમાંથી મને માગશો ને એમાં હું શસ્ત્ર ઉપાડવાનો નથી. હાથમાં કોઈ શસ્ત્ર મારા હાથમાં હશે નહીં, એટલે મને જેને માગવો હોય તે માગી લ્યો. હું લડાઈમાં આવીશ પણ ખાલી વાતો કરવા માટે આવીશ. આવો વાતોડિયો શું કામનો? દુર્યોધન કે. દુર્યોધન શું કે? ભગવાને સ્પષ્ટતા કરી, ભાઈ હું માગવાનો, હું આવું ખરો, પણ હું લડવાનો કે શસ્ત્ર. ત્યારે કે આવા વગર હથિયારના ખાલી વાતું જ કરવા આવે. ત્યાં કુરુક્ષેત્રમાં વાતું થોડી કરવાની હોય, ત્યાં તો દેહ ધનાધન જ કરવાની હોય, ડોકા જ કાપવાના હોય ને. આ એમ કહે છે કે હું વાતો કરવા આવ્યો હાથમાં, આને આપણે કાંઈ જોતો નથી. એમ કે તમારી યાદોની સેના મને એક ક્ષણે આપો, લઈને ગયો કે નહીં. કૃષ્ણના કાળમાં પણ દુર્યોધન ભગવાનને ઓળખી શક્યો નથી એમ કે. કૃષ્ણના કાળમાં કૃષ્ણને ઘણા લોકો માનુષી સમજતા હતા, તેમાંનો એક દુર્યોધન હતો. ઘણા લોકો દુર્યોધન છે, દુશાસન છે, જરાસંઘ છે, કંસ છે, કાળિયવન છે, આ બધા જે છે ને એ આ માણસ જ છે આપણા જેવો બરાબર. એમાં જ મોટા ભાગના રાક્ષસો આવી રીતના ઓળખતા હતા. પાંડવો બરોબર એને ઓળખીને જાણી લીધા છે. લડાઈના સમર્થમાં શું વાતો કરવાની? તત્કાલીન લોકો કૃષ્ણને માનુષી સમજતા હતા, ઈશ્વર સમજતા ન હતા. તેથી તો દુર્યોધન જેવા એને બાંધવા માટે નીકળ્યા છે. સહદેવ ભીમને પૂછે છે કે ભગવંતમયી સંયમંતુ એટલે કે પ્રારબ્ધતા. આવો અહીંયા બહુ સરસ એક સંવાદની અંદર અહીંયા સહદેવ કહે છે કે ભગવાનને બાંધવા નીકળો. આ જે દુર્યોધન છે એ અક્કલ વગેરેનો છે, નકર આવા જે વિશ્વંભર જે છે એ અહીંયા
શું કહેવાય જે વિષ્ટિ કરવા માટે આવ્યા છે એને કોઈથી બંધાય? આવું સહદેવે એકવાર ભીમને પૂછ્યું કે આવું ભીમભાઈ કેમ બનતું છે કે આવા ભગવાનને ઓળખો નહીં હોય, આ બાંધવા માટે નીકળો એમ કે. એવો સહદેવે એકવાર અહીંયા ભીમને પ્રશ્ન પૂછ્યો. તેથી તો દુર્યોધન જેવા લોકોને બાંધવા નીકળ્યા હતા અને સહદેવ ભીમને પૂછે છે કે ભગવંત મયી સંયમંતુ પ્રારબ્ધ, ભગવાનને પણ આ લોકો બાંધવા નીકળ્યા છે. કમાલ કરી છે આ લોકોએ, હું ભગવાનને પણ બાંધવા નીકળ્યા છે. ત્યારે ભીમે જવાબ આપ્યો કે ભગવાનને ઓળખવા એ કાંઈ રસ્તા ઉપરની વાત નથી. કાંઈ ભગવાન પરબરો ઓળખાઈ જાય કે રસ્તા ઉપરની વાત છે એમ કાંઈ ઓળખાય? એના માટે તો કેટલા માથે રાફડાએ ફાટી જાય ને કેટલી તપસ્યા કરવી પણ કેટલા જન્મારા માણસ સાતત્યપૂર્વક વર્ષો સુધી અને બીજા જન્મારા સુધી સાતત્યપૂર્વક સત્કર્મ જો ચાલુ રાખે તો વળી ભગવાન ઓળખવા હોય તો આ કાંઈ રસ્તામાં પડેલી વાત છે? ભીમ કોને કહે છે? ભીમ સહદેવને કહે છે કે ભગવાનને ઓળખવા એ કાંઈ રસ્તા ઉપરની વાત નથી. એના માટે તો જન્મ જન્માંતરનું પુણ્ય હોય ને તો જ આ શ્રી કૃષ્ણ ભગવાન છે ને એ તો જ ઓળખાય, એમ ભીમ અત્યારે સહદેવને કહે છે. એમ કરીને ભીમ 4 વાતો સમજાવે છે કે 4 વાતો જેની અંદર હોય ને એ જ કૃષ્ણને ભગવાન તરીકે ઓળખી શકે. બાકી દુનિયામાં કોઈની તાકાત નથી કે ભગવાનને ઓળખે. કોણ બોલે છે? આપણે એમ થાય ભીમ તો ખાલી લાડવા જ ખાતો હોય છે. લાડવા નથી ખાતો, લાડવા તો ખાય જ છે બહુ, બરોબર ને, પણ એની સાથે એનું તત્વજ્ઞાન, એનો વિચાર જો. અને સહદેવ જેવા જોશીને પાછા કોને કહે છે? સહદેવ જેવા જોશીને કહે છે કે ભગવાન કૃષ્ણને ભગવાન તરીકે ઓળખવા એ કોઈ સામાન્ય વાત નથી. એ તો જન્મ જન્માંતરનું જેનું પુણ્ય હોય, જન્મ જન્માંતર સુધી જેને સાધના કરી હોય, તપસ્યા કરી હોય, ખૂબ આવી રીતની ભક્તિ કરી હોય ને આવા જ લોકો ભગવાનને જાણી શકે છે કે આ માનુષી નથી પણ ભગવાન છે. એમ કરીને 4 વાતો કહે છે. ત્યારે ભીમે જવાબ આપ્યો કે ભગવાનને ઓળખવા એ કંઈ રસ્તા ઉપરની વાત નથી. ભગવાનને કોણ ઓળખી શકે? દુર્યોધન અત્યારે મોહાંધ થયો છે. ભીમ શું કહે છે? અત્યારે મોહાંધ થયો છે. તે કૃષ્ણ ભગવાન છે તે કેવી રીતે જાણે? જે મોહાંધ થયેલો હોય, કામાંધ થયેલો હોય ને એ ભગવાનને કોઈ દિવસ ઓળખી શકે નહીં, કોઈ રીતે ઓળખી શકે નહીં. ભગવાનને કોણ ઓળખી શકે? એમ કરી અને ભીમ સહદેવને 4 સિદ્ધાંતો સમજાવે છે. આ 4 વાતો જેના જીવનમાં હોય એને જ ભગવાનના અહીંયા જન્મ, કર્મ અને દિવ્ય આ વાતો એને સમજાય, બાકી કોઈને સમજાતી નથી. એમ કરીને ભીમ પહેલી વાત કહે છે, માણસ જ્યાં સુધી ઇન્દ્રિયારામ છે ત્યાં સુધી આ તત્વ ઓળખાતું નથી. હું આત્મારામ થવું જોઈએ. કેવું? આપણું જે જીવન છે, આપણું છે મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, કેવી થવી જોઈએ? આત્મારામ. અત્યારે આપણે કેવા છીએ? ઇન્દ્રિયારામ. ઇન્દ્રિયારામ એટલે ઇન્દ્રિયને વધારે કઈ વસ્તુ ગમે, કઈ વસ્તુ ભોગવવી સારી લાગે, ઇન્દ્રિયારામ. ઇન્દ્રિયોને સારું લાગે એટલા જ માટે માણસ કરતો હોય એને ઇન્દ્રિયારામ કહેવું. ભગવાન માટે કે અંદર બેલું જે આત્મ તત્વ છે એને ઓળખવાનો કોઈ દિવસ માણસ પ્રયત્ન ન કરે. અને તેથી ઘણા બધા લોકો ઘણી રીતે એટલે કે ઇન્દ્રિયોને સારું પુષ્ટિ મળે ને એટલા માટે ઘણા લોકો ઉત્સવો પણ કરતા હોય છે. ખવડાવો પીવડાવો હોય કે ઇન્દ્રિયોને બરોબર પુષ્ટ કરો, એટલે વરમાં 1-2 ઉત્સવ આવે કરે કે નહીં? હાલો ભાઈ ખાવાનું છે, કાંઈ લેવા દેવાનું નથી, પણ ખાવા તમે આવો. એટલે ઇન્દ્રિયારામ કહેવાય. કોને? ઇન્દ્રિયો જ્યાં ભોગ માટે દોડતી હોય અને ઇન્દ્રિયો ત્યાં જઈને ખાવા માંડે એને ઇન્દ્રિયારામ કહે છે. તેથી અહીંયા ભીમ કહે છે કે જે લોકો સમાજની અંદર ઇન્દ્રિયારામ છે ને તે કોઈ દિવસ ભગવાન કૃષ્ણ છે ને એ ભગવાન તરીકે એને ઓળખી શકે. આત્મારામ થવું જોઈએ. કેવું? આત્માની અંદર જવાનો ઊંડો પ્રયત્ન કરવો જોઈએ કે જે મારી અંદર જે તત્વ બેઠું છે એ જે મને બોલાવે છે, ચલાવે છે, ખાધા પછી લોહી બનાવે છે, ઉઠ્યા પછી સ્મૃતિ આપે છે, ખાધા પછી શક્તિ આપે છે, રાત્રે થાક્યા પછી શાંતિ આપે છે, આ જે તત્વ હતો, ભગવાને બીજો શબ્દ આપ્યો યો વેતિ તત્વ હતો. આવા તત્વને ઓળખવાનો જે પ્રયત્ન કરે છે ને બરાબર એ જ અહીંયા મને જાણી શકે છે. પહેલી વાત આ. બીજી વાત કે નિર્વિકલ્પ સમાધિમાં જેની રતિ થઈ ગઈ છે. કેવી? સવારમાં વહેલો ઉઠે, બધું ભૂલી અને ભગવાનની અંદર મન લગાડે 1/2-પોણો કલાક અને મનને કોઈ આડું અવળું ન જવા દેતા ભગવાનની અંદર જે ભગવાનને માનતા હોય
કારણ કે આ તો ઘણા બધા ભગવાનો 36 કરોડ દેવતાઓ છે. કેટલા આપણી બુદ્ધિ જેમાં સ્થિર થઈ હોય, આપણે મનને અનુકૂળ હોય, આપણે જે વાત હોય ને એ ભગવાનની મૂર્તિ આપણા ઘરમાં રાખવાની અને એની અંદર માણસે લીન થતા આવડવું જોઈએ. આ જે ચિત્ત એકાગ્ર કરી સમાધિ અવસ્થામાં જે લોકો સમાધિ અવસ્થામાં આવે ને તપસ્યાની અવસ્થામાં એ જ લોકો ભગવાનને ઓળખી શકે. ત્રીજી વાત અહીં કીધી છે, ત્રીજી વાત કીધી કે જેની અંદર જ્ઞાનનો પ્રવેશ થયો ન હોય અને અજ્ઞાનથી જ પોતાની ગ્રંથિઓ બધે દોડ કરતી હોય એવા લોકો ભગવાનને ઓળખી શકતા નથી. બહુ સરળ કે જ્ઞાનનો પ્રવેશ ન થયો હોય અને જીવનમાં અજ્ઞાન હોય, વહેમ હોય, અંધકાર હોય, પાખંડ હોય, ન કરવાના ચમત્કારોમાં માણસ પડ્યો હોય તો એ માણસ અંદર રહેલા તત્વને અથવા ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન તરીકે ઓળખી શકતા નથી. અને ચોથી વાત છે, અને જે તત્વવેતા પકડીને બેઠેલો છે તે જ ભગવાનને ઓળખી શકે છે. તેથી અહીં ભગવાને પહેલી જ લીટીમાં અર્જુનને કીધું, શું કીધું? જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વત. તત્વત શબ્દ વાપર્યો છે. તત્વત એટલે ઊંડું જવાનું. આખું જગત ભૂલી અને મને જે સંભાળે છે, મારું જે પોષણ કરે છે, મને જે જગતની અંદર હસતો કિલતો રાખે છે ને એ કોઈ અંદર એક તત્વ બેઠું છે. એ તત્વને તત્વથી સમજવાનો પ્રયત્ન જે લોકો કરે છે એ જ લોકો ભગવાનને ખરી રીતે ઓળખી શકે. કોઈ માથા ઉપર હાથ મેલી જાય ને કોઈ આશીર્વાદ આપી દે કે જા તને હવે ભગવાન મળી જાય અથવા ભગવાનને, તો એ વસ્તુ શક્ય નથી. ગીતા ના પાડે છે. બીજા લોકો ગમે તેવી વાત કરતા હોય એક વાત જુદી છે, પણ ગીતાને આની સામે બરોબરનો વિરોધ છે. તત્વથી જે લોકો જાણતા નથી ને તે જ મને માનુષી ગણે છે, બાકી હું ભગવાન જ છું એવું ભગવાન બહુ સ્પષ્ટ કહે છે. પછી આગળ કહે છે તેથી જ ભગવાન ચોથા અધ્યાયના 9મા શ્લોકમાં કહે છે કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ વેતિ તત્વત. એવમ મને તત્વથી સારી રીતે જાણી શકે છે. મારા દિવ્ય કર્મો કયા? હમણાં આપણે દ્રૌપદીની જે રક્ષા કરવાની વાત કરીને એ ભગવાનનું દિવ્ય કર્મ છે. કેવું? ભગવાન ભક્તને જ્યારે અગવડ આવે, ભક્ત જ્યારે મૂંઝવણમાં આવે ને ત્યારે ભગવાન સૂઈ શકતા નથી. પથારીમાંથી બેઠી અને આવતીકાલે કેમ મારે બચાવો, આને કહેવાય તત્વત. ભગવાનને જાણવાનો પાંડવોએ પ્રયત્ન કર્યો, તેથી પાંડવોના દરેક કામ વખતે ભગવાન અડીખમ આવીને ઊભા રહ્યા છે. એવા તો ઘણા બધા પ્રસંગો મહાભારત ખોલીને ભાઈ તો એમ થાય કે આપણે મહાભારત મૂકવું છે. એટલા ભગવાને અહીંયા પાંડવોના કામો કર્યા છે. પાંડવોની સાથે જો મહાભારત યુદ્ધની અંદર જો ભગવાન ન હોત તો દુર્યોધન અને દુશાસન કેદુના જીતી અને હસ્તિનાપુર પાછા બધું ગાદી લઈને વૈયા ગયા હોત. કારણ કે એવો કૌરવ સેનામાં આ બધા હોશિયાર જ હતા. એમ બરાબર શું કહેવાય, બધા ખોટા કાવા દાવા કરવાની અંદર એ બધાના પહેલા નંબર હતા. કાવા દાવા કરવામાં ભગવાન અહીંયા વારંવાર અહીંયા પાંડવોને બચાવવાનો પ્રયત્ન કરે છે. એવા ઘણા બધા કેટલા પ્રસંગોની આપણે વાત કરીએ. આવો તો ઘણા પ્રસંગો આપણે મહાભારતનો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે મહાભારતના પ્રસંગમાં એક ઘટના આવી એમ કે જે વખતે ભગવાન કૃષ્ણ, કારણ કે અહીંયા દ્રોણાચાર્ય ઘણી બધી વ્યૂહરચના ગોઠવી પણ એમાં કૌરવો સફળ થયા નહીં. એક રાત્રે અહીંયા શું કહેવાય દ્રોણાચાર્યની અહીંયા કહેવાય સાવણીની અંદર દુર્યોધન આવે છે. જેમ પિતામાં ભીષ્મને ખખડાવ્યા ને એમ દ્રોણાચાર્યને પણ ખખડાવે. તમે કે નવા આયોજન કરો છો, નવી રચનાઓ કરો છો, પણ પાંડવો તો કોઈ મરતા નથી કે, અને વાત તો મોટી મોટી કરો છો કે બરાબર. એટલે તમારે તો કોઈ પણ હિસાબે પાંડવોને તો મારવા જોઈએ. તો કે આવતીકાલે હું એવી રીતની વ્યૂહરચના ગોઠવીશ. કેવી? પાંડવો મરી જાય એવી રીતની વ્યૂહરચના હું ગોઠવીશ, અને એ વ્યૂહરચના એવી રીતની હોવી જોઈએ કે એ વ્યૂહરચનામાં અર્જુન અને કૃષ્ણ હાજર ન હોવો જોઈએ. જો એટલું તું મને કરી બતાવતો હોય ને તો આવતીકાલે હું પાંડવોને ખલાસ કરી નાખવી. તો કે એ તો હેલું છે, મારી પાસે 2 યોદ્ધાઓ એવા છે ને કે એ ભગવાનને રમાડતા આવી રીતના દૂર લઈ જાય ને એવા 2 યોદ્ધાઓ છે. દુર્યોધન કે એ તો હેલું. તો કે મારે શું કરવાનું? તારે કે બીજું કાંઈ કરવાનું નથી. 2 યોદ્ધાઓને તારે ગમે એમ કરી અને કૃષ્ણ અને અર્જુન અહીંયા આપણી વચ્ચે ન હોય અને પછી સાંજ સુધી પાછા ન આવે ને એટલા દૂર તું એના રથને લઈ જાય. બરોબર? તો કે એ કામ મારું. દુર્યોધન જાય છે, ઓલા 2ને જગાડે છે, ભાઈ આવતીકાલે. એ કે કાંઈ વાંધો નહીં.
ઓલા વિચાર કરે છે કે હારું તકલીફ તો છે કૃષ્ણને ને કૃષ્ણ જેના પક્ષમાં હોય અર્જુનને મારવો તો કઈ હેલો નથી, પણ હવે અહીંયા મરવું આ જો આનું કામ હું નહીં કરું ને દુર્યોધન તો અહીં મારી નાખશે, એના કરતાં કૃષ્ણ ભગવાન હોય ને અર્જુન જો મને મારતો હોય ને તો કાંઈ વાંધો નહીં, હાલ જાઓ એ બે ભાઈઓ નીકળે છે. અને કેવા મહાભારતમાં તો લાંબુ લાંબુ વ્યાસે લખ્યું છે, પણ આપણે અહીંયા તત્વતઃ પાંડવો ભગવાનના તત્વતને જાણતા હતા, તેથી પાંડવોનો વાળ વાંકો થયો નહીં તો પાંડવો તો કેદુના મરી ગયેલા જ પીડ્યા હતા. એવી બધી યોજનાઓ અહીંયા આ ચંડાળ ચોકડી પાસે હતી. કેવી ચંડાળ ચોકડી એટલી પાવરફુલ, મનથી નવા આવી રીતના આયોજનો કરી અને પાંડવોને ખલાસ કરવા માટે ઘણું બધું કર્યું કે નહીં, પણ પાંડવોનો વાળ વાંકો ન થયો એનું કારણ કે ભગવાન કૃષ્ણ એના પક્ષની અંદર હતા. અને આ વાર્તા મહાભારતમાં તો આવે છે કે દૂર સુધી લઈ ગયા, એને દૂર જ લઈ જવાના હતા, મારવાના તો હતા નહીં. એટલે ઓલા તો ભાગતા જ ધ્યાન વાય કૃષ્ણને કે ભાઈ એ કે મારી નહીં કે પણ કે આને કેમ આ તો દૂર વ્યા જાય, એટલે એમ કરીને રથ એટલો બધો દૂર લઈ ગયા. અને સવાર પોરની અંદર અહીંયા 7 કોઠાના યુદ્ધની રચના દુરાસરી કરી છે. અને પછી એની અંદર વાર્તા તો બહુ લાંબી છે એમાં, અને એની અંદર અહીંયા ખળભળાટ મચી ગયો પાંડવ પક્ષમાં. એ કે કૃષ્ણ અને અર્જુન તો લડતા દૂર નીકળી ગયા, અને આ દ્રોણાચાર્ય આવી રીતના કરી છે, તો આમાં તો આપણે પ્રવેશ કરવાનું કે બહાર નીકળવાનું તો કોઈ જાણતું નથી, એટલે આપણું મૃત્યુ નક્કી. અને પાંડવ પક્ષમાંથી એક ગયો એટલે બધાને જવાનું, એવી એની બધી પ્રતિજ્ઞાઓ હતી. બરાબર, એટલે વિચાર કરે છે. અને બધા અહીંયા યુધિષ્ઠિર સાથે બધા બેઠા ને એમાં 16 વર્ષનો યુવાન આવે છે. બરાબર ને, આને કે ભાઈ હું તમે બાપા હું ચિંતામાં છો? એ કે આજો ને આ વ્યૂહરચના એને ગોઠવી છે ને એમાં પ્રવેશ કરવાનો. એ કે તમે ચિંતા કરો નહીં, આ કોઠાની અંદર જાતા તો મને આવડે છે, અને બધાને હું તો ત્યાં સુધી પહોંચવાનો છું, પણ બહાર નીકળવાની મને ખબર નથી. બહાર નીકળીશ ત્યાં મારા પિતા આવી જાય, કદાચ દૂર ગયા છે ને આવું વાત કરી અને પ્રવેશ કરે છે. અને જયદ્રથ પહેલા જ કોઠા ઉપર ઊભો કેવો, કારણ કે જયદ્રથે ને ભગવાન શિવે એક દિવસ માટે અર્જુન અને કૃષ્ણ સિવાય તને કોઈ હરાવી શકશે નહીં ને એવું વરદાન ભગવાન શિવજીએ જયદ્રથને આપેલું હતું. કેવું જયદ્રથને આપ્યું હતું ને, એટલે પહેલા કોઠા ઉપર એને ઊભો રાખ્યો ને લડાઈની શરૂઆત થઈ. અને એને પણ આવી રીતનો મહાત કરી. અને અહીંયા બધાય ભીમે કીધું કે અમે બધા તારી પાછળ તું જેવો કોઠાનો દરવાજો ખોલીશ ને એવા અમે બધા તારી પાછળ આવશું અને તને સહકાર છેલ્લા સુધી અમે આપશું. પણ જેવો અભિમન્યુ દાખલ થયો એટલે જયદ્રથે એ દરવાજા બંધ કરી દીધા. અને પાંડવો બચેલા તેની સામે એને જબરજસ્ત યુદ્ધ કર્યું. એક પણ અહીંયા યુધિષ્ઠિર હોય કે ભીમ હોય સહદેવ ન કોઈને અંદર જવા દીધા. બાવણા થઈ ગયા બંધ. અંદર તો એકલો મારો ને કાપો કરતો 7 જગ્યાએ આવી રીતના જે યોદ્ધાઓ રાખ્યા હતા ને, એક જગ્યાએ કર્ણ, એક જગ્યાએ અહીંયા શું કહેવાય બધા અલગ ટાઈપના જે બધા યોદ્ધાઓ હતા ને એ બધાને કચડ ઘાણ બોલાવી નાખી. કેવા દુર્યોધન પણ એકવાર મેદાન છોડીને ભાગી ગયો. એટલું જ નહીં, કર્ણને તો બરોબરનો એવો લીધો ને અહીંયા અભિમન્યુએ કે હામું નો એ મરતો ભાગ્યોને સારથીને કીધું ભાગ અહીંથી, નકર આ છોકરો આપણે જીવિત રાખીએ. કર્ણ જે છે ને એ પણ આ યુદ્ધનું મેદાન છોડીને ભાગ્યો. આ કેટલી શક્તિથી કેટલી આવી રીતની ભક્તિથી જે અભિમન્યુ લડ્યો છે ને એનો ઇતિહાસ મહાભારત વાંચજો ઘેરથી, એની અંદર આ બધું લખ્યું છે. એક કોઠાને સાફ કરી નાખ્યા. અને પછી આની અંગત મિટિંગ હાથે હાથ જણાની બને કે કોઈ પણ હિસાબે આ એકલો છોકરો એકલા હાથે મરવાનો નથી. આપણે હાથે હાથ ભેગા થાય તો મરવો હોય તો મરે, અને હાથે ભેગા થાય અને એને આવી રીતનો કચડ ગાણ કરીને ખલાસ કર્યો. આ અર્જુનથી જોવાનો નહીં. અર્જુને સાવણીમાં બધું જોયું કે આજે તો ભયંકર આવી રીતનું થઈ ગયું છે, એટલે પરબારી પ્રતિજ્ઞા લઈ લે. શું કહે છે કે મારા અભિમન્યુને જેણે મૃત્યુને આવી રીતનો યમદૂત જેણે પહોંચાડ્યો છે ને એવા જયદ્રથને આવતીકાલે હું સૂર્યાસ્ત પહેલાં જો હણી ન નાખું ને તો હું અગ્નિમાં પ્રવેશ કરીને મારા જીવનને ટૂંકાવી દઈશ. બહાર પ્રતિજ્ઞા લીધી. ભગવાન તો ઉતારશે કે આ પ્રતિજ્ઞાઓ લેશે ને આ બધું થાય છે ને આમાં કરવાનું હોય કે ભગવાનને ઊંઘ આવતી નથી. ભગવાન આવી રીતના વિચાર કરે છે કે શું કરવાનું હોય કે આને પ્રતિજ્ઞા તો લીધી પણ કાંઈ વાંધો નહીં, આવતીકાલે એની રક્ષણની જવાબદારી હું પાડું. લડ્યા છે, આપણે બધાને ખબર છે. સૂર્ય અસ્ત થઈ ગયો ત્યાં સુધી અહીંયા જયદ્રથ, કારણ કે
અહીંયા દ્રોણાચાર્યને દુર્યોધનને કીધેલું હોય કે એને તમે અહીંયા જયદ્રથને એટલો બધો તમે દૂર લઈ જાઓ ને કે એને શું કહેવાય એને અર્જુન જોઈ જ ન શકે, બરોબર ને? એટલે દૂર અહીં લઈ ગયા. કૃષ્ણ ભગવાન કહે છે કે હવે કરવાનું શું? આ જયદ્રથ તો દેખાતો નથી ને બધાને હણીને તો આપણે અહીં સુધી પહોંચ્યા, પણ આ જયદ્રથનો ક્યાંય પત્તો લાગતો નથી. કારણ કે આગલી રાત્રે જ બધાએ કૌરવે પ્લાનિંગ કરીને જયદ્રથને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે ટાઢે પાણીએ જાય. હું એકવાર જો જયદ્રથ બચી જાય અને આજનો સૂર્ય જોઈ શકે તો અર્જુનની પ્રતિજ્ઞા છે કે હું અગ્નિમાં સ્નાન કરીને મારું જીવન પૂરું કરીશ. આ બધી એની પ્રતિજ્ઞા હતી ને. એટલે કે આપણે ટાઢે પાણીએ જાય ને એવું કરો. કારણ કે બાંધવાથી અથવા લડાઈ કરવાથી આપણે કાંઈ પાંડવોને, કારણ કે એના પક્ષમાં કૃષ્ણ છે એટલે આપણે પહોંચવાના, એમ કરીને જયદ્રથને સંભાળવા માટે જબરજસ્ત પ્રયત્ન તે દિવસના યુદ્ધની અંદર કરવામાં આવ્યો. ભગવાન વિચાર કરે છે સૂર્ય તો ધીમે ધીમે હવે અસ્ત થવાની તૈયારી છે અને આ હાળો મળતો નથી, પણ એને મારે અર્જુનને તો કોઈ રીતે બચાવવાનો. અર્જુન પણ ઢીલો થઈને એકદમ નિરાશ થઈને બેસી ગયો કે ભગવાન હવે મારે અગ્નિ પ્રવેશ નક્કી થઈ ગયું છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે સૂર્યગ્રહણ આપણે કહીએ ને, આપણે આજની ભાષામાં કેવું હોય તો સૂર્યગ્રહણ કરી દીધું એટલે થઈ ગયો એકદમ અંધકાર. એકદમ આવો ઘોર અંધકાર થયો ને એટલે પાંડવ પક્ષના અને કૌરવ પક્ષના બધા એક ઉત્સાહમાં હતા અને એક દુઃખમાં હતા. પાંડવ દુઃખમાં હતા એટલા માટે કે હવે આવી રીતનો અર્જુન અગ્નિમાં બળીને ભસ્મ. આ બાજુ ઉત્સાહ એટલા માટે હતો કે હમણાં જ અહીંયા અર્જુન અગ્નિ પ્રવેશ કરશે એટલે પાંચેય પાંડવો જશે ને આપણે યુદ્ધની અંદર જીત. એટલે બધા હર્ષથી આમ તેમ કરતા પોતાના રથ દોડાતા અહીંયા કૃષ્ણ અને અર્જુન જ્યાં છે ને ત્યાં આવીને બધા ઊભા. જયદ્રથભાઈ પણ રથ લઈને સામે આવીને ઊભા રહી ગયા. ભગવાન વિચાર કરે છે કે હવે શું કરવાનું? એટલે હળવે કે ભાઈ અને કહે છે અર્જુનને કે આ સૂર્ય, હજી સૂર્ય હાથમાં, આ સૂર્ય ને આ જયદ્રથ કે છે, પણ ધ્યાન રાખજે એનું ડોકું તું કાપની જો પૃથ્વી ઉપર પડી જાય તો તું ખલાસ થઈ જાય. એટલે એના પિતામાં જાય ને આ ભગવાન જો એક એક વાતનું કેટલું ધ્યાન રાખે છે ને ભક્તનું. ને કાલો ડોકું કાપી નાખ્યું અને હેઠું પડી ગયું તો શું થાય? શું કહેવાય? અર્જુન ખલાસ થઈ જાય. પણ અર્જુનને ખલાસ કરે બહુ સલાહ આપી છે. એટલે અહીં કે ભગવાનના જે દિવ્ય કર્મ જે છે ને આ શ્લોકની અંદર બહુ કે મારા જે દિવ્ય જે કર્મો છે ને એને તત્વથી જાણવાનો જે પ્રયત્ન કરે છે ને એને પુનર્જન્મ થતો નથી, એ મારા સુધી જ આવી જાય. આટલું આ શ્લોકમાં બહુ કેટલી સરળ વાત કરી દીધી. મારા જન્મ અને દિવ્ય કર્મો મેં જે કર્મ આ જગતની અંદર અહીંયા પ્રગટ થઈને જે કર્મો કર્યા છે ને અંત સુધી જે કાંઈ એને જાણે છે, એ એવી રીતે જીવે છે, એને સમજે છે અને તત્વથી જાણી અને એ કર્મને કરવાનો પ્રયત્ન કરે છે ને એનો પુનર્જન્મ થતો. આ શ્લોકમાં ભગવાન બહુ ભાર એનો પુનર્જન્મ થતો નથી, એ મારી પાસે જ આવી જાય છે. આ શ્લોકની અંદર એટલું સરસ ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે. કહેવાનો જન્મ કર્મ ચ મે દિવ્ય એવમ યો વેતી તત્વત. હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે. એમ જે માણસ તત્વથી જાણી લેશે તે દેહ છોડીને પુનર્જન્મ પામતો નથી. કેટલું સરસ! દેહ છોડીને પુનર્જન્મ પામતો નથી. આપણા બધાના કેવા છે? શંકરાચાર્ય કીધું ને કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી શયનમ જઠરે પુનરપી જનનમ જઠરે શયનમ ઇહ સંસારે હા ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી. ભગવાને તો કીધું અલ્યા શંકરાચાર્ય કે માણસનો પુનર્જન્મ છે ને છે. પુનરપી જનનમ પુનરપી મરણ. જન્મ વારંવાર થાય છે. જન્મ લીધા પછી અમુક વર્ષે ધરતી ઉપર રહે છે અને પાછો મૃત્યુ પામે છે. પાછો જન્મ આવે. પુનરપી જનનમ પુનરપી મરણમ. આ બે વાતો અહીંયા શંકરાચાર્ય પોતાના સ્તોત્રની અંદર લખે છે. એટલે પુનર્જન્મ તો છે જ, પણ પુનર્જન્મ કોને નથી એ પણ આ શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું છે. પુનર્જન્મ એનો નથી કે મારા દિવ્ય જે કર્મો છે ને એને તત્વત સારી રીતે જાણી અને એ પ્રમાણે જીવન બનાવવાનો પ્રયત્ન કર. ખાલી જાણવાના નહીં, જાણવાવાળા તો દુનિયામાં કાંઈ પાર
નથી. ટીવી ખોલો એટલે જાણવા વાળાનો તો રાફડો ફાટ્યો છે, પણ જીવનમાં લાવી અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરે ને એનો પુનર્જન્મ નથી, એમ ભગવાન સ્પષ્ટ આ શ્લોકની અંદર એ તત્વતઃ શું કહેવાય શબ્દ, જો આ શબ્દ ન વાપર્યો હોત તો આપણે કે કાંઈ વાંધો નહીં, હવે કર્મ શું કહેવાય એને જાણી લ્યો નહીં, પછી આચરણ કરવાની વાત નહીં. પણ ભગવાને અહીંયા તત્વતઃ જાણી અને જીવનમાં લાવી અને જીવવાનો જેણે પ્રયત્ન કર્યો છે એનો પુનર્જન્મ થતો નથી, સીધો મારી પાસે આવી છે અને હું એને મુક્તિ અપાવી દઉં. આ મુક્તિ મેળવવા માટે અથવા અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે, વૈકુંઠ અથવા સ્વર્ગને મેળવવા માટે આટલી વાતો ખૂબ જ જરૂરી. કોઈ બાપજી મારા ઉપર હાથ મૂકી દે અને મને અક્ષરધામ મળી ગયે કે જા તારા બાપા અક્ષરધામ વહી ગયા, હવે એ કહી તો દે શા માટે, તો એને ઘણું બધું એની પાસેથી લેવાનું હોય છે, બરાબર ને. એટલે આવા આશીર્વાદ આપી રાખે અને ઘણા લોકોને મોકલે રાખે, મોકલા છે એ પાછા આવીને કહેતા નથી કે અમે પહોંચાશે કે નથી, પણ પહોંચવું હોય તો એના માટે આ એક સીધો ઉપાય ભગવાને અહીંયા 4થા અધ્યાયના 9મા શ્લોકની અંદર ભગવાને પુનર્જન્મની પ્રાપ્તિ ન કરવાની હોય અને પ્રભુના ચરણ સુધી અંતિમ જીવન જીવીને જો પહોંચવાનું હોય, પાછું આવવાનું ન હોય, તો ભગવાને આટલી વાતો 4થા અધ્યાયના 9મા શ્લોકમાં ભગવાને સ્પષ્ટ કહી દીધું. લોકો પ્રયત્ન કરે છે ને એનો પુનર્જન્મ થતો નથી. બહુ હવામાં ક્યાં ગીતા અઘરી છે? ગીતા અઘરી નથી, ગીતા તો હેલી જ છે. ગીતાએ તો બહુ સરસ આ બધી વાતો આપણે સમજાવી છે, એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આ શ્લોકમાં ભગવાન 2 મહત્વની વાતો કહે છે. આવા લોકો મુક્ત થાય છે એમ ન કહેતા પુનર્જન્મ પામતા. મુક્ત થાય છે એવું કીધું નહીં, મારી પાસે આવી જાય સીધો. કેવો પુનર્જન્મ ન પામતા મારી પાસે આવી જાય છે, મુક્ત થવાની વાત કીધી ને. કારણ કે આવા જીવડા ભગવાન પાસે જાય અને ભગવાનને જો સમાજમાં આવવાની હજુ જરૂરિયાત ન હોય તો આવા જે વશિષ્ઠ છે, વિશ્વામિત્ર છે, શંકરાચાર્ય છે, મહાપુરુષો જે ભગવાન પાસે પહોંચી ગયા ને એને આપણે અંશા અવતાર કહીએ છીએ. એને પાછા ભગવાન અહીંયા મોકલે. શા માટે? કે ભગવાન કહે મારે જવાનું જરૂર પડી નથી, તમે જાઓ આ જગતની અંદર થોડા ઘણા બધાને મળો, હળવો, અને ભગવાનથી છૂટો પડેલો જીવ છે એને પાછો મારા તરફ વાળવાનો પ્રયત્ન કરો. એટલે ભગવાન પરબારા અવતાર લઈને આવતા નથી. આવા અંશા અવતારો છે ને, એમ હમણાં વાત કરીને કે ભગવાનના અનંત અંશા અવતારો છે, એને આપણે અંશા અવતાર કહીએ છીએ. જે ઋષિમુનિઓ છે, સંતો છે, આચાર્યો છે, આપણા જે આ જગતમાં આવ્યા, આપણને એમ થાય કે આટલું મોટું કામ કર્યું, આટલી શક્તિ, અમારે પણ 2 હાથ છે, એને પણ 2 હાથ છે, અમારે 2 આંખ છે, તો આટલું બધું સેમ હોવા છતાં અમારા કરતાં વિશેષ કર્મ શા માટે કરે છે? તો કે ભગવાનના અંશ અવતાર છે. વિચાર કરો કે 32 વર્ષની ઉંમરે આદ્ય ગુરુ શંકરાચાર્ય આખી દુનિયાને હલાવી નાખે ને એવું તત્વજ્ઞાન આ જગતમાં પીરસ્યું. 16 વર્ષની ઉંમરે એણે સંપૂર્ણ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી લીધો. કેટલો? અને પછી એના ઉપર ગીતા ભાષ્ય હોય કે ઉપનિષદના ઉપર જે ભાષ્ય બધા લખ્યા ને, જબરજસ્ત એના ઉપર ભાષ્યો લખ્યા છે. એના ભાષ્યો જો આપણે વાંચીને તો આપણે એમ થાય કે આ 16 વર્ષની ઉંમરે આટલું બધું કેમ થયું છે? પણ એ ભગવાનને મોકલેલો જીવ છે અને 16 વર્ષમાં લખ્યું, પાયમાં બધું, અને 16 વર્ષ એવું કામ કર્યું કે બૌદ્ધ ધર્મને આ ભારતમાંથી ખસેડીને હિમાલયની પહેલે પાર ફેંકી દીધો. કહેવાનો અર્થ કે આટલું જબરજસ્ત કામ કરે છે એ બધા અંશા અવતારો છે. તેથી અહીં કહે છે કે આ શ્લોકમાં ભગવાન આ 2 મહત્વની વાતો કહે છે. આવા લોકો મુક્ત થાય છે એમ ન કહેતા પુનર્જન્મ ન એતી એક શબ્દ છે અને બીજો શબ્દ છે મામેતી. આ શ્લોકમાં આ 2 શબ્દ ભગવાને વાપર્યા છે. કહીને ભગવાન પોતાનું જ વહીવટ તંત્ર કેવી રીતનું છે તે દેખાડે છે. મારું વહીવટ તંત્ર કેવું છે ને એ ભગવાન પોતે જ બનાવે છે. મારા દિવ્ય કર્મ, દિવ્ય જન્મ અને શા માટે થયો, મેં કેવા કર્મ કર્યા, એને આપણે વાગોળવાનો પ્રયત્ન કરવો. કારણ કે 11 વર્ષ ને 52 દિવસની લીલા ખાલી નથી. એમ લીલા એટલે જીવન થાય. ભગવાનનું જીવન કેવું? તો અંત સુધી ભગવાને કામ જે કર્યા છે એને યાદ કરીએ, એને એવા બનવાનો પ્રયત્ન કરીએ, બરોબર ને. એને પગલે જો ચાલવાનો પ્રયત્ન કરશું તો આપણે પુનર્જન્મ નથી, એમ ભગવાને સ્પષ્ટ કીધું છે. પાછું આવવાનું નથી. ભગવાનના ખોળામાં એકવાર બેસી ગયા, ભગવાન કે મારો લાડલો દીકરો છે, જરૂર પડશે ત્યારે હું તને પાછો મોકલી, ત્યાં સુધી મારી પાસે રહે, મોજ કર, એમ ભગવાન કહે છે. તેથી આ શ્લોકમાં આ વાતો સમજાવી છે. આવતીકાલે આપણે આવશું ત્યારે
10મો શ્લોક એમાં જ ભગવાન પણ આ જ બધી વાતો થોડી થોડી હવે પોતાનું આખું જે અંદરનો જે મસાલો છે ને બધો અંદર ભરેલું એ ભગવાન ધીમે ધીમે બહાર કાઢવા માંડે માટે તેથી 10મા શ્લોકમાં ભગવાન આ જ વાત આગળ કહેવાના છે એનો વિચાર આપણે આવતી